કે આવનારા સમયમાં નવોદયના નવા અભ્યાસક્રમ સાથે જ અહીંયા તૈયારી કરવામાં આવશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને પહેલા તો ઓડિયો અને વિડીયોનો કન્ફર્મેશન ઓકે છે? ચલો જલ્દીથી પહેલા બધા વિદ્યાર્થી મિત્રો એક આન્સર આપશે કે તમને ઓડિયો અને વિડીયોનો કન્ફર્મેશન ઓકે છે, યસ ઓર નો? ઓકે, ચલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આપણે કે હવે નવોદયનો અભ્યાસક્રમ જે છે એ ટોટલી અલગથી બદલાઈ ગયો છે. એટલે કે જે પર્યાવરણ નામનો જે નવો વિષય તમને જે એડ થયો છે, આ નવા વિષય માટે આપણે અહીંયા ખાસ કરીને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરી અમે ગઈકાલથી જ તમારા માટે એક પર્યાવરણના વિષયનો એક અલગથી જ મટીરિયલ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આવતા અઠવાડિયાથી તમારા પર્યાવરણનો લેક્ચર્સ પણ શરૂ થઈ જશે. રેડી? જેટલા પણ દિવસ હજી બાકી છે આ બધા દિવસમાં આપણે સારામાં સારી તૈયારી કરી શકીએ એના માટે પર્યાવરણનો લેક્ચર્સ અને પર્યાવરણના જે પ્રશ્નો જે છે 20 પ્રશ્નો અને 25 માર્ક્સમાંથી તમને નવોદયમાં પૂછવામાં આવશે. તો આ રિલેટેડ જે પણ આગળ લેક્ચર હશે તેનું લેક્ચર્સ આપણે આવતા અઠવાડિયાથી રેગ્યુલર પર્યાવરણ પણ શરૂ થઈ જશે. પર્યાવરણ એટલે કે આમ તો સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થીઓ માટે પણ જીકે નામનો જે સબ્જેક્ટ છે એમાં જે ભારતની વિવિધતા અને જે રિલેટેડ જે અન્ય પ્રશ્નો આવે છે એમાં પણ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અહીંયા પર્યાવરણનો સબ્જેક્ટ કામ લાગશે આગળ. ઉપરાંત સીઈટીમાં તમારે 20 માર્કનું જે પર્યાવરણ પૂછાય છે, એટલે કે હવે ટોટલી આ પર્યાવરણ જે છે તમને આવનારી 3 પરીક્ષા માટે ઉપયોગી રહેશે. ઓકે, તો ખાસ કરી અને જે વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાયેલા છે, આપણે જે અત્યારે પર્યાવરણનું મટીરિયલ બનાવીએ છીએ એ આપણા જે એમ્બિશન એક્ઝામના જે એપ્લિકેશનના જે વિદ્યાર્થીઓ છે એમના માટે જ ખાસ મટીરિયલ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણનું જે મટીરિયલ છે એનું આપણે એક અલગથી ફોલ્ડર પણ બનાવશું, જેમાં પર્યાવરણની બધી જ પીડીએફ જે છે એમાં આપણે અપલોડ પણ કરશું આવનારા વર્ષમાં. તો હજી પણ આપણી આજુબાજુમાં સગા સંબંધીમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘરે બેસીને નવોદયની તૈયારી કરતા હોય એમને ખાસ આપણી એપ્લિકેશન વિશે માહિતી આપજો કે આવનારા સમયમાં નવોદયના નવા અભ્યાસક્રમ સાથે જ અહીંયા તૈયારી કરવામાં આવશે. રેડી? ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો લેક્ચર્સ એટલે કે પરમ દિવસના છેલ્લા લેક્ચર્સમાં આપણે લસા જોયા હતા. જે લસા એટલે કે જે અવયવી છે એ અવયવીમાં જે 2 સંખ્યાઓ હોય તો 2 સંખ્યાઓના સામાન્ય ગુણક, રેડી, એટલે કે કોઈ પણ સામાન્ય ઘડીઓ જે સૌ પ્રથમ આવે છે એ સૌથી નાનો સામાન્ય અવયવી એટલે કે આપણે જે લસા તરીકે આપણે જે છેલ્લા લેક્ચર્સમાં ગણિતમાં જોયું હતું, ચલો એ હવે આપણે અહીંયાથી થોડુંક આપણે એને આગળ વધારશું. ચલો પેલા બધાને મારો અવાજ ક્લિયર છે? ચલો પેલા બધા વિદ્યાર્થીઓને મારો અવાજ ક્લિયર આવે છે? ઓકે, ચલો એક ખાસ કરી અને કન્ફર્મેશન આપી દેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચર્સમાં લસા અને ગઈકાલના મેં જે ન્યૂ સિલેબસ બાબતે આપણે જે સમજૂતી આપી હતી એમાં પણ મેં ક્લિયર કર્યું હતું કે વિદ્યાર્થી મિત્રો તમને નવા અભ્યાસક્રમમાં લસા કે ગુસા નામનું કે ચેપ્ટર આપેલું નથી, પરંતુ લસા અને ગુસા એ આપણી એક શોર્ટકટ કહેવાય કે એક ટ્રીક છે કે જેથી આપણે અવયવી અને અવયવોમાં સૌથી નાનો અવયવી અને સૌથી મોટો અવયવ એટલે ગુસાને આપણે અહીંયા ફાઇન્ડ એટલે કે આપણે ગોતી શકીએ. આપણે આ રીતે એક રીત છે. રેડી? એટલે લસા અને ગુસાનો ભલે અલગથી કોઈ ચેપ્ટર નથી પણ એ એક અવયવ અને અવયવીનો જ આગળ એક પ્રકાર છે અને એનો જ એક અલગથી પોઈન્ટ આવે છે. રેડી? કારણ કે સિલેબસમાં તો 10 થી 15 પોઈન્ટ આપેલા હોય તો એમાં આખો અભ્યાસક્રમ ન આવી જાય, પણ એમાં મુખ્ય જે બાબત હોય છે એ જ ખાલી લખવામાં આવે છે. એની અંદર ઘણા બધા પોઈન્ટ આવતા હોય છે જેને આપણે અહીંયા ખાસ કરી અને સમજવાના હોય છે. ચલો, તો ફરી વાર થોડુંક એક રિવિઝન કરી લઈએ, કારણ કે ગઈકાલનો આપણો જે લેક્ચર હતો એ અભ્યાસક્રમ બાબતે હતો. ચલો હવે મારે એમ કેવું કે વિદ્યાર્થી મિત્રો 4 અને 6 માટે સૌથી નાનો સામાન્ય ઘડિયો એટલે કે ગુણક, રેડી, ઘડિયો એટલે કે હિન્દીમાં આપણે કહીએ તો ગુણક, ચલો કોણ છે? ચલો 4 અને 6 માટે સૌથી નાનો ઘડિયો અથવા તો ગુણક, રેડી, અથવા તો અવયવી. ચલો 4 અને 6 માટે સૌથી નાનો અવયવી શું બનશે?
તો આપણે એક મેથડ એક એટલે કે રીત નંબર 1 થી પણ જોયું હતું કે 4 નો ઘડિયો લખો, 6 નો ઘડિયો લખો અને એમાં જે સામાન્ય હોય એમાં સૌથી નાનો ઘડિયો. એક આપણે ગુણાકારની મેથડ 1 થી પણ જોયું હતું અને બીજી એક મેથડ પણ આપણે છેલ્લે જોઈ હતી કે જે ભાગાકારની મેથડ એટલે કે તમે આવી રીતે કોઈ પણ સંખ્યા હોય, રેડી, તો કોઈ પણ સંખ્યાને આવી રીતે તમે જ્યારે અવિભાજ્ય અવયવથી જ્યારે એનો ભાગાકાર કરો છો, રેડી, તો 2 2 ને 4 2 તેરી અને 6, હજી અહીંયા 2 છે તો 2 એકા અને 2, 3 ના 3 એમ નેમ રહેશે કારણ કે 3 2 વડે ભાગાતા નથી. ચલો એવી રીતે 3 એકા 3. તો આવી રીતે જે તમને અહીંયા સંખ્યા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો આ એક લસા છે, રેડી, 2 દુ 4 અને 3 તો 12. તો એનો મતલબ આ 12 શું છે? તો 12 આગળ 4 ના ઘડિયામાં પણ આવશે, 6 ના ઘડિયામાં પણ આવશે, એટલે કે 4 અને 6 નો સૌથી નાનો સામાન્ય ઘડિયો કયો બનશે? તો કે એ સામાન્ય ઘડિયો અથવા તો સામાન્ય અવયવી આપણે કદાચ જો આગળ મોટી સંખ્યા આપેલી હોય તો આપણે બધી સંખ્યાઓના ઘડિયા માટે આપણે બધા ઘડિયા લખવા પડે, એના સામાન્ય કાઢવા પડે, એમાં ખૂબ સમય બગડે છે. તો એવા કેસમાં આપણે લસા નામની આ રીતથી આપણે અહીંયા ખ્યાલ આવે છે, એટલે કે આ એક તમારો અવયવી નો જ એક પ્રકાર છે. તો આપણે છેલ્લા લેક્ચર્સમાં જોઈ ગયા હતા કે 4 અને 6 એવી અલગ અલગ બે રીત આપે, એવી અલગ અલગ બે સંખ્યા આપેલી હોય અને તમને પ્રશ્ન તરીકે કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય કે બંનેનો સામાન્ય અવયવી અથવા તો સૌથી નાનો અવયવી અથવા તો સૌ પ્રથમ સામાન્ય અવયવી, રેડી, અથવા તો સૌ પ્રથમ સામાન્ય ગુણજ અથવા તો ગુણક, તો આવા અલગ અલગ શબ્દોથી અહીંયા તમને પૂછવામાં આવશે. તો અહીંયા આપણે ખાલી એટલું વિચારવાનું છે કે આપણી ભાષામાં એક ઘડિયો શું, તો કે 4 અને 6 ના જે ઘડિયા છે એ બંનેના ઘડિયામાં જે બંને સંખ્યા આવતી હોય, રેડી, બંનેમાં એક સરખી સંખ્યા આવતી હોય, એટલે કે બંનેમાં જે સામાન્ય ઘડિયા હોય એમાં જે સૌથી પહેલો સામાન્ય એટલે કે સૌથી નાનો જે સામાન્ય આવે ને એને આપણે લસા કહીએ છીએ. લસા એટલે બીજું કાંઈ છે નહીં. ચલો આ બાબતે બધાને સમજાય છે? ચલો આ બાબતે બધાને સમજાય છે કે ભાઈ આપણે છેલ્લે આપણે આ રીતના લેક્ચર્સમાં ચલાવેલું હતું. ચલો એકવાર મને ખાસ બધા આન્સર આપી દેજો કે આ બાબતે તમને સમજાય આગળ. ઓકે, ચલો હવે એ જ રીતે હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો 12 અને 15 નો સૌથી નાનો સામાન્ય અવયવી શું છે? તો 12 અને 15 નો સૌથી નાનો સામાન્ય અવયવી. હવે જો આ અવયવી છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે અહીંયા ખાસ સમજવાનું છે. એ અવયવી એટલે આપણે એને ઘડિયો પણ કહી શકાય છે, રેડી, એ અવયવી એટલે આપણે એને ગુણક પણ કહી શકાય છે. તો આ બધા એના સામાન્ય એટલે કે સમાનાર્થી શબ્દો છે, રેડી. તો અવયવી એટલે કે ઘડિયો એટલે કે એનો આગળનો ગુણક જેના વડે એ સંખ્યાને નિશેષ ભાંગી શકાતી હોય, રેડી. તો આવી રીતે પ્રશ્ન પૂછાશે તમને. પ્રશ્નમાં ક્યાંય લસા કે ગુસ્સાનું અહીંયા ઉલ્લેખ નહીં કરેલો હોય, પણ આપણે એ સામાન્ય અવયવીને ગોતવા માટે આપણે ખાસ આ લસા અને ગુસ્સાને સમજવાના છે. ચલો બધાને ક્લિયર છે? તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એક એનો ઓપ્શન એવો છે કે તમારે 12 દુ 24, 36, 48, 60 આવી રીતે કાં તો ઘડિયો લખવો પડે. કારણ કે નોર્મલી હું તમને એમ કહું છું કે 12 અને 15 નો સૌથી નાનો સામાન્ય અવયવી અથવા તો અવયવી એટલે ઘડિયો, તમે સમજો ઘડિયો, રેડી. તો 12 અને 15 નો સૌથી નાનો સામાન્ય એટલે બેમાં એક સરખો હોય, તે સામાન્ય એટલે બેમાં સરખો હોય, બેમાં સરખો ઘડિયો હોય, બેમાં સરખો અવયવી હોય, એ સામાન્ય થયો, રેડી. અવયવી એટલે કે આપણે એને બીજી ભાષામાં આપણે રેગ્યુલર ઘડિયો તરીકે ઓળખીએ છીએ, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ટેબલ્સ તરીકે ઓળખે છે, રેડી. ગુણક એટલે કે તમે અવયવી કયો કે ગુણક કયો કે ઇંગ્લિશમાં મલ્ટિપલ કયો, બધું સરખું જ છે. અહીં ખાલી શબ્દોનો ફરક છે. તો આવી રીતે તમે જ્યારે વિચારો ને તો તમારે શું કરવું પડે? તમે એક તો 12 એકા 12 કરો, 24 કરો, 36 કરો, 48 કરો, 60 કરો, રેડી. ચલો આ 12 નો ઘડિયો થઈ ગયો અથવા તો 12 ના અવયવી થઈ ગયા. ચલો આ શું થયું? 15 એટલે કે 15 એકા 15, 15 દુ 30,
45 અને 60 આવી રીતે તમે જ્યારે ગોતો તો જ્યારે 60 જે છે એ બંનેમાં સરખા છે. જો આ પ્રશ્ન પૂછવાનું કારણ શું છે કે ભાઈ 12 અને 15 નો સામાન્ય સૌથી નાનો સામાન્ય અવયવી શું છે? તો સામાન્ય અવયવી એટલે કે આપણે સામાન્ય એનો ઘડિયો વિચારવાનો છે. રેડી? ફરી વાર કહું છું, અવયવી, ઘડિયો, ગુણક આ બધા નામ સરખા છે. રેડી? બધાના અર્થ એક જ થાય છે. તો આપણે 12 નો ઘડિયો લખશું, 15 નો ઘડિયો લખશું. હવે એમાં સામાન્ય જો તો 12 આમાં નથી, 15 આમાં નથી. ચલો બંનેમાંથી 12 અને 15 એક એક વાર આપેલા છે. ચલો 24 છે એ અહીંયા નથી, તો 30 અને 24 પણ બંનેમાં અલગ અલગ છે. 36 છે એ આમાં નથી, 45 છે એ આમાં નથી, 48 છે તે 15 ના ઘડિયામાં નથી. હવે 60 તમે જોશો ને આ બાજુ પણ 60 એટલે કે 12 માં અને 15 ના ઘડિયામાં પહેલો એવો ઘડિયો સામાન્ય બેમાં સરખો આવે છે 60. તો એ 60 તમે દર વખતે આવા તમારે ઘડિયા લખશો તો બહુ સમય બગડશે. તો હવે આપણે આવા કેસમાં શું કરવાનું છે? તો કે આવા કેસમાં તમારે આ લસા નામની જે રીત છે એમાં ખાસ કરી અને ભાંગાકાર નામની આ રીતે, રેડી, લસાને ભાંગાકારની રીતે તમે અહીંયા ડાયરેક્ટ ગોતી શકો. જો તમને ખબર પડી કે ભાઈ માં 60 છે એ પહેલા સરખા સામાન્ય સૌથી નાનો અવયવી છે. રેડી? તો આપણે શું કરવાનું? જે રકમ આપેલી છે ને એ રકમને આપણે અહીંયા લખશું. તો 12 અને 15. હવે એના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. ચલો અવિભાજ્ય અવયવ બધાને ખબર પડી ગઈ છે, બધાને સમજાઈ ગયું છે. ઓકે, ચલો તો અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે હંમેશા અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 એવી બધી અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા. રેડી? આ બાજુ જે લખશું તેમાં. તો હવે તમારે જો બે સંખ્યા એટલે કે બે જે સંખ્યા છે એને તમારે કોઈ પણ સંખ્યાથી નિશેષ ભાંગવા હોય તો એની કન્ડિશન શું છે? તો 2 ની ચાવી એટલે કે 2 નો વિભાજ્યનો નિયમ છે કે છેલ્લે બેકી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા 12 માં દેખાય છે, તો એવા કેસમાં આપણે અહીંયા 2 થી આને ભાગ પાડી શકીએ. હવે આપણે નોર્મલી સમજીએ છીએ કે ભાઈ 12 ભાંગ્યા 2 કરો એટલે 12 6 2 6 12 આવે. તો આપણે સામાન્ય જે ભાગાકાર કરીએ એમાં આ રકમની ઉપર જવાબ આવે. રેડી? સામાન્ય જે ભાગાકાર કરીએ એમાં રકમની ઉપર જવાબ આવે 6. પણ અહીંયા તમારે આ 6 છે એ નીચે લખવાના છે, કારણ કે હજી આપણે આ 6 ના પાછા નીચે ભાગ પાડવાના છે. અહીંયા તો આપણે 6 આવી ગયા એટલે વાત પૂરી, દાખલો પૂરો થઈ ગયો. આપણે અત્યાર સુધીમાં આ ભાગાકાર ભણી ગયા છીએ. રેડી? જેમાં આપણે રકમની ઉપર આપણે ભાગફળ લખીએ છીએ જવાબ. ઓકે, પણ અહીંયા ભાગફળ જવાબ નીચે લખવાનો છે, કારણ કે હજી 6 ના પણ નીચે અવયવ પાડવાના છે પાછા. ઓકે, ચલો હવે તમને એમ થશે કે 2 થી જો હું ભાગ પાડું છું 12 ને તો 6 આવી ગયા. રેડી? અહીં 6 આવી ગયા, 2 6 12. પણ હવે અહીંયા મારે શું મૂકવું? કારણ કે તમને ખબર છે કે ભાઈ 15 ને 2 વડે નિશેષ ભાંગી શકાય નહીં. તમે 15 ને 2 વડે નિશેષ ભાંગો તો 7.5 જવાબ આવે, એટલે કે પોઈન્ટમાં જવાબ આવે. રેડી? અહીંયા પોઈન્ટમાં જવાબ નહીં ચાલે. અહીંયા તમારે બધી આખી સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. તો એવા કેસમાં જો કોઈ સંખ્યાને 2 વડે ભાગ ચાલતો ન હોય તો ઉપર આપેલી સંખ્યાને નીચે આપણે એઝ ઇટ ઇઝ એમ નામ લખી દેવાની. ઓકે, ચલો હવે જો તો હજી તમારી પાસે અહીંયા બેકી સંખ્યા છે, તો હજી તમે 2 નો ઉપયોગ કરી શકો છો. તો પાછા અહીંયા 2 મૂકો, તો 2 અને અહીંયા હું કેટલા સાથે ગુણીશ તો 6 આવશે. તો 2 ને હું અહીંયા 3 સાથે ગુણું તો ઉપર 6 આવે. રેડી? અને હજી પણ 2 છે 15 વડે નિશેષ ભાંગી શકાતા નથી, તો 15 ને એમને મૂકીશ. હવે શું કરીશ? તો કે હવે મને બંને જગ્યાએ એકી સંખ્યા મળી છે. તો એનો મતલબ કે હવે 2 નો ઉપયોગ નથી કરવાનો, કારણ કે હવે 3 અને 15 ને 2 વડે નિશેષ તો ભાંગી શકાતા નથી. તો એવા કેસમાં 2 પછી આવશે 3. ઓકે, તો આપણે અહીંયા 3 મૂકશું. તો તમે કહેશો કે 3 ને હું કેટલા વડે ગુણું તો 3 આવે? તો 3 એકા 3 થાય. ઓકે, ચલો અહીંયા 1 આવી ગયો. ચલો આ જવાબ પૂરો થઈ ગયો 12 વાળો. હવે 15 જે છે એમાં 3 5 કરશો, 3 ગુણ્યા 5 કરશો તો 15 આવશે ઉપર. ઓકે, રાઈટ. હવે 5 જે છે હજી અહીંયા આપણે 5 નો ભાગ ચલાવવાનો છે, તો અહીંયા 3 ના ઘડિયામાં 5 ના આવે, તો 3 પછી આપણે લેશું 5. તો 5 એકા 5 અને આ તો ઓલરેડી 1 આવી ગયો છે. તો એવા કેસમાં જ્યારે તમે આ બધી સંખ્યાનો ગુણાકાર કરશો ને તો 60 આવશે. કેટલો આવશે? આ બધી સંખ્યાનો ગુણાકાર કરશો ને તો 60 આવશે. જો હવે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે કે 2 ગુણ્યા 2. જો આ 1 વાર 2 વાર 2 વાર લીધા,
પછી 3 અને 5 તો ગુણ્યા 3 અને ગુણ્યા 5 તો 2 દુ અને 4 થશે અને અહીંયા 15 થશે તો 15 ચોક અને 60 થશે તો આવા કેસમાં આ મેથડ થી તમે ડાયરેક્ટ જે છે એ બંને ઘડિયામાં સૌથી નાનો સામાન્ય અવયવી કયો હશે ને એ તમે આ લસાની મેથડ થી આવા દાખલાઓને આપણે આરામથી ગણી શકીએ છીએ ચલો આ એક્ઝામ્પલ બધાએ પોતાની બુકમાં લખવાનું છે હું હંમેશા કહું છું કે ભાઈ તમે અત્યારે લાઈવ ક્લાસમાં બેસો છો ત્યારે તમારી પાસે કોઈ બુક અને એક પેન રાખવાની છે ગણિતના લેક્ચર્સમાં આપણે અત્યારે બીજું કાંઈ તમારે મટીરિયલ જોતું નથી માત્ર હું અહીંયા જેટલું કરાવીશ એટલું જ તમારે લખવાનું છે અત્યારે સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે આપણે જે છે એ બધી પ્રેક્ટિસ પીડીએફ આપીએ છીએ ત્યારે તમારે બુકમાંથી અથવા તો ઝેરોક્સમાંથી તમારે ગણવા ચલો આ બધાને ક્લિયર છે તો આ પ્રકારનો જ્યારે સામાન્ય ઘડિયો પૂછાય સામાન્ય ગુણક પૂછાય સામાન્ય અવયવી પૂછાય ત્યારે આપણે આ લસા નામની મેથડથી આપણે આરામથી 60 જવાબ આપણે વિચારી શકીએ છીએ ચલો છેલ્લા લેક્ચર્સમાં આપણે આજ જોયું હતું ગણિતના છેલ્લા લેક્ચર્સમાં ચલો બધાને ક્લિયર છે ચલો બધાને ક્લિયર છે એકવાર મને હા અથવા ના યસ ઓર નો માં આન્સર આપજો ચલો બધાને ક્લિયર છે યસ ઓર નો ચલો જે વિદ્યાર્થીઓને લખવાનું બાકી હોય તો સાથોસાથ લખતા જાજો રેડી ચલો જે વિદ્યાર્થીઓને લખવાનું બાકી હોય તો સાથોસાથ લખતા જશે ચલો બધાને આવડશે તો હું તમને થોડાક પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ આપું અને જો કદાચ તમારે લખવાનું બાકી રહી જાય તો તમારે ચિંતા કરવા નથી આ ક્લાસ નોટની પીડીએફ આપણા ક્લાસ નોટના ફોલ્ડરમાં આવી જશે ઓકે ચલો હવે માનો કે અહીંયા તો આપણે 2 ઘડિયા લીધા છે હવે હું તમને આવા 3 ઘડિયા આપું તો વિદ્યાર્થી મિત્રો તમે ગોતી શકો તો તમારે આવા 3 ઘડિયા કરવાના સમજાય છે ચલો પહેલા આપણે થોડાક 2 એક્ઝામ્પલ થી જ આપણે જોઈએ ચલો હું પછીનો એક એક્ઝામ્પલ આપું કે 10 અને 15 નો સૌથી નાનો સામાન્ય ઘડિયો શોધો ફરીવાર કહું છું આ ઘડિયો મેં છે ને એ આપણે ગુજરાતી ભાષામાં લખ્યું છે તમને હિન્દીમાં પૂછાય તો ગુણક પૂછાય અથવા ગુણજ પૂછાય રેડી અથવા તો ગુણક ન પૂછાય તો એની જગ્યાએ તમને અવયવી નામનો શબ્દ પણ પૂછાય એટલે તમારે આ બંને શબ્દ પણ સાથે સમજવાના છે ફરીવાર કહું છું આપણે અત્યારે ઘડિયાથી વર્ષોથી પહેલા ધોરણથી ભણીએ છીએ રેડી એટલે તમને સમજાય વધારે ક્લિયર થાય એના માટે હું શુદ્ધ ગુજરાતીમાં જ લખું છું ઘડિયો પણ આપણી ભાષા હિન્દી ભાષામાં પેપર આવશે એટલે અહીંયા કદાચ ઘડિયો લખેલો નહીં હોય રેડી અત્યારે આપણે થિયરી માટે મેં ઘડિયો એ નામનો શબ્દ લખ્યો છે પણ અહીંયા તમારો શબ્દ બદલી જશે આગળ પરીક્ષામાં ગુણક આવી જશે અથવા તો અવયવી આવી જશે રેડી ચલો તો અહીંયા જવાબ શું આવશે તો તમારે માત્ર આ જ મેથડનો ઉપયોગ કરવાનો છે 10 અને 15 અને પેલા આપણે આ રીતે રાખી દેવાના છે હવે જો અવિભાજ્ય સંખ્યાથી જ માત્ર ભાગ ચાલે એટલે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે ઓકે સૌપ્રથમ આપણે સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી શરૂ કરવાનું છે ચલો હવે 2 નો ભાગ અહીંયા ચાલશે તો તમારે વિચારવાનું છે કે જો મારી પાસે બંને સંખ્યા અથવા તો બંનેમાંથી એક સંખ્યા પણ બેકી હોય તો હું અહીંયા 2 નો ઉપયોગ કરી શકું છું તો મને અહીંયા 10 દેખાય છે કે 10 માં છેલ્લે 0 હોવાથી 10 ને 2 વડે નિશેષ ભાંગી શકાય છે કારણ કે આપણો અહીંયા જે જવાબ આવે ને પોઈન્ટમાં હોવો જોઈએ નહીં ઓકે ચલો તો અહીંયા તમે 2 વડે તમે અહીંયા ભાગવાની ટ્રાય કરશો તો 2 5 અને 10 ટૂંકમાં આ 2 નો ગુણાકાર જે છે ને આ નીચે તમારે એવી સંખ્યા મૂકવાની છે કે જે આ 2 વડે ગુણાકાર થતા 10 બનતા હોય રેડી આ લોજિક ખાલી સમજવાનું છે ચલો અહીંયા આપણે ખાલી આ જ એક લોજિકને સમજવાનું છે તો તમે એમ કહેશો કે 15 છે તો 2 વડે નિશેષ નથી ભાંગી શકાતા તો 15 ને સીધા એમને 15 મૂકી દેવાના ઓકે ચલો હવે બંને જગ્યાએ 5 અને છેલ્લે 5 એટલે કે એકમનો અંક 5 છે તો વિદ્યાર્થી મિત્રો હવે 2 થી તો અહીંયા ભાગ ચાલશે નહીં તો 2 પછીની સંખ્યા કઈ આવે આપણે હંમેશા એને ચડતા ક્રમમાં લેવાની છે 2 પછી આવે 3 તો અહીંયા પેલા વિચારવાનું કે 15 છે તો 15 ને 3 વડે નિશેષ ભાંગી શકાય છે ભલે 5 ને ભાગી શકાતા નથી 3 વડે પણ 15 તો છે ને તો 15 નો પેલા આપણે ભાગ ચલાવવાનો છે 3 વડે રેડી તો 3 ને અહીંયા હું 5 વડે ગુણીશ તો ઉપર 15 આવી જશે જવાબ એટલે કે 3 અને 5 નો ગુણાકાર એટલે 15 ફરીવાર કહું છું કે આપણે અત્યાર સુધી જે ભાગાકાર શીખી ગયા છીએ
એમાં 3 5 અને 15 આપણે આવી રીતના ભાગાકાર કરીએ છીએ અને જવાબ જે છે આપણે ઉપર લખીએ છીએ, કારણ કે હવે પછી આ જવાબનો આપણે કાંઈ ઉપયોગ કરવાનો હોતો નથી, પણ અહીંયા આપણે જવાબ નીચે લખશું અને હજી એ 5 માંથી આપણે છેલ્લે 1 સુધી જવાનું છે. રેડી? એટલે અહીંયા તમારા જે 5 છે ને એને પણ પાછી હજી આપણે અવિભાજ્ય સંખ્યાથી ભાગાકાર કરવાનો છે ને છેલ્લે આપણે 1 લાવવાના છે. ચલો, તો 15 ને આપણે 3 વડે ભાગ્યા તો અહીંયા 5 આવ્યા, તો 5 ના 5, હવે 5 આ 3 વડે તો નહીં ભાગી શકાય, તો આ 5 ને આપણે એમને મૂકી દેશું. હવે બંને જગ્યાએ 5 5 આવી ગયા છે, એનો મતલબ 5 એકા 5 અને 5 એકા 5. છેલ્લે તમારે અહીંયા 1 1 આવી જવા જોઈએ. આ 10 ના લાઈનમાં અને 15 ની લાઈનમાં નીચે 1 1 આવી જવા જોઈએ. રેડી? હવે જે તમને ડાબી સાઈડમાં જે સંખ્યા વડે તમે જે અવિભાજ્ય સંખ્યા વડે જે તમે ભાગાકાર કર્યો છે ને એ બધાનો ગુણાકાર કરી નાખવાનો. એ બધાનો શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે કે આ 2 3 અને 5 એનો ગુણાકાર કરો તો 2 તેરી અને 6 થશે અને 5 એમનેમ રહેશે, તો 6 5 અને 30 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે 10 ના ઘડિયામાં પણ આગળ 30 આવે અને 15 ના ઘડિયામાં પણ આગળ 30 આવે, અને આ 30 છે એ એવા 30 છે કે 10 અને 15 બંનેમાં એક સરખી સંખ્યા છે અને એ પણ સૌથી નાની અને સૌથી પહેલી. આ વસ્તુ સમજો, જે સૌથી પ્રથમ હોય ને એ સૌથી નાનું હોય. રેડી? તો એ રીતે આમાં તમે બે રીતે કહી શકો કે 10 અને 15 નો સૌ પ્રથમ સામાન્ય અવયવી 30 છે. બીજી રીતે એમ કહી શકો કે 10 અને 15 ના ઘડિયામાં સૌથી નાનો સામાન્ય અવયવી 30 છે. આ બે રીતે આપણે અહીંયા સમજી શકીએ. ચલો, સમજાય છે બધાને? ચલો, સમજાય છે બધાને? યસ ઓર નો? જે વિદ્યાર્થીઓમાં 2-3 દિવસથી નવા જોડાયેલા છે એમને હું ખાસ કહેવા માંગીશ કે અત્યાર સુધીમાં જે આગળ ચલાવેલું છે એ બધા રેકોર્ડેડ વિડીયો છે, એ જોજો તમે સવારે બપોર ગમે ત્યારે ફ્રી ટાઈમમાં. ન સમજાય તો એની ટાઈમ મને છે છેલ્લે 10-15 મિનિટમાં અમે જે માઇક શરૂ કરીએ એમાં તમે પાછો પૂછી શકો છો આગળના લેક્ચર્સ બાબતે. રેડી? પણ ખાસ તમે અત્યારથી જો કદાચ નવા જોડાયેલા છો, અત્યારથી એક એક ટોપિક ઉપર શાંતિથી અભ્યાસ કરશો ને તો આરામથી સમજાઈ જશે. રેડી? પણ આપની આજુબાજુમાં વાતાવરણ શાંત હોવું જોઈએ, બાજુમાં ટીવી ચાલુ ન હોવું જોઈએ, આજુબાજુમાં કોઈ વ્યક્તિઓ વાતચીત કરતા હોય તો પણ વિદ્યાર્થીનું ધ્યાન નથી રહેતું. તો એક આપની તરફથી એક આ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. ચલો, આ બધાને સમજાય છે? ચલો, ફટાફટ બધા વિદ્યાર્થીઓ સાથોસાથ ગણતરી કરજો. હવે પછીની હું જે રકમ આપું ને એમાં હું માત્ર 10 અને 15 આવી રીતે જ લખીશ. રેડી? હવે તમારે અહીંયા સમજવાનું છે કે બધામાં આપણે સૌથી નાનો સામાન્ય ઘડિયો, ગુણક કે અવયવી, આ 3 માંથી જે પણ શબ્દ પરીક્ષામાં પૂછાય એ શબ્દ આપણે ઓળખવાનો છે. રેડી? અહીંયાથી હું અત્યારે માત્ર હવે આપણે 10 અને 15 ની જેમ હું બે રકમ જ આપીશ તમને, એમાંથી તમારે મને સૌથી નાનો સામાન્ય અવયવી કહેવાનો છે. ચલો, બધાને ક્લિયર છે? ચલો, ત્યાર પછીનું એક એક્ઝામ્પલ આપું. ચલો, આમાં શું આન્સર આવશે? માનો કે હું એમ કહું 15 અને 20. ચલો, 15 અને 20 માં સૌથી નાનો સામાન્ય ઘડિયો કયો આવશે? 15 નો ઘડિયો અને 20 નો ઘડિયો, આ બંનેના ઘડિયા તમે એક સાથે બોલો તો સૌથી પહેલા બંનેમાં સામાન્ય એટલે બંનેમાં એક સરખો સંખ્યા કઈ આવે? ચલો, એ આપણો લસ્સા છે. હવે તમે ઘણી વખત કદાચ અગાઉની બુકમાં તમે જોયું હશે કે લસા અને ગુસાનો ખાસ કરીને ઉપયોગ ક્યાં થાય છે કે જે સંખ્યામાં માનો કે એમ કહું કે ઘડિયાળમાં 9 વાગ્યા છે, 10 વાગ્યા છે, 11 વાગ્યા છે. રેડી? હવે 9, 10 ને 11 વાગ્યે ઘડિયાળમાં બેલ વાગે છે, તો હવે પછી એક સાથે ઘડિયાળમાં ક્યારે બેલ વાગશે? તો એનો મતલબ જ એ છે કે 10, 11 અને 12 વાગ્યા હોય તો 10, 11 અને 12, તો એ બે ત્રણેયનો લસા લઈ લો ને એટલે એ જે સમય આવે ને એ સમય ત્રણે એક સાથે વાગે. રેડી? હવે તો તમારા નવોદયમાંથી આ બધા પ્રશ્નો જે છે એ થોડાક અંશે પૂછાઈ શકે છે, કારણ કે આ બધા છે ને અવયવીના એક પ્રકારમાં આવે છે. રેડી? હું ફરીવાર કહું છું કે લસા ગુસા નામનું ચેપ્ટર નથી આપ્યું, પણ વિદ્યાર્થી મિત્રો અવયવ અને અવયવી આપ્યું છે, તો આપણે ખાલી આ બાબતે સમજવું જોઈએ. ચલો, બધાને સમજાય છે? ઓકે, 60. રેડી? તો હું અહીંયા 15 ને આ રીતે લખીશ, 20 ને આ રીતે લખીશ. રેડી? અને બંને માંથી પહેલા હું 2, 3, 5, 7, 11 આવી બધી અવિભાજ્ય સંખ્યાથી ભાગાકાર કરીશ.
તો પહેલા હું 2 નો ઉપયોગ કરીશ, કારણ કે અહીંયા મારી પાસે એક 20 માં છેલ્લે 0 છે, તો 2 નો અહીંયા ભાગાકાર કરીશ તો 2 દશા અને 20 થશે. ચલો આ મૂકી દીધા એમનેમ. હવે 15 નો 2 વડે ભાગ ન ચાલે તો 15 ને આપણે એમનેમ લખી દેવાના છે. હજી અહીંયા આપણી પાસે બેકી સંખ્યા છે, જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 નો ઉપયોગ કરવાનો છે. તો હજી અહીંયા હું 2 નો ઉપયોગ કરીશ તો 2 5 અને 10 થશે. હવે જો અહીંયા 15 માં ભાગ 2 નો નથી ચાલતો તો 15 ને એમનેમ લખી દેવાના છે. ઓકે, ચલો ત્યાર પછી હવે જો બે જગ્યાએ બેકી સંખ્યામાંથી એકી સંખ્યા થઈ ગઈ, એટલે કે બંને જગ્યામાં છેલ્લે એકમનો અંક 5 છે અને 5 એકમનો અંક હોય એટલે એકી સંખ્યા હોય, તો હવે આપણે 2 નો ઉપયોગ નહીં થાય. હવે અહીંયા વિચારવાનું છે કે 3 આમાં ચાલશે નહીં ચાલે. શું કામ? કારણ કે 5 છે એ 3 ના ઘડિયામાં ન આવે, પણ 15 તો આવે છે 3 ના ઘડિયામાં. તો ખાલી 15 માટે આપણે અહીંયા 3 નો ભાગ ચલાવીને 3 5 અને 15 કરી દેશું. આ 5 જે છે એ 3 ના ઘડિયામાં નથી આવતો તો 5 આપણે એમને મૂકી દેશું. અને એવા કેસમાં હવે 5 એકા 5 અહીંયા થઈ જશે. અને જે ડાબી સાઈડમાં તમને જે સંખ્યા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એ બધાનો આપણે ગુણાકાર કરશું તો આમાં પણ જવાબ શું આવશે? 60. એટલે એનો મતલબ છે કે 15 નો ઘડિયો તમે બોલો ને તો એમાં પણ આગળ 15 ચોક 60 આવે. રેડી? 20 નો ઘડિયો બોલો ને તો એમાં 20 તેરી ને 60 આવે. તો એનો મતલબ કે 15 ના ઘડિયા અને 20 ના ઘડિયા બંને ઘડિયામાં જે પહેલો સામાન્ય ઘડિયો આવશે એ 60 હશે. જે 60 છે 15 માં હશે અને 20 માં હશે. તો માત્ર આ જ વસ્તુ સમજવા માટે આપણે આ લસાને સમજવાના છે. ચલો બધાને ક્લિયર છે? યસ ઓર નો? ચલો હવે થોડાક પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ જે તમારે અહીંયા જાતે ગણવાના છે. ઓકે, ચલો પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ. ચલો 12 અને 18. ચલો પછી આપું છું કે 20 અને 25. ચલો પછી 10 અને 20. ચલો આ બધાના સૌથી પહેલો સામાન્ય અવયવી કયો થશે? પછી 15 અને 20. ચલો 15 અને 20. ચલો ત્યાર પછી આપણે જોઈએ તો 6 અને 10. ચલો આ બધામાં સૌથી પહેલો સામાન્ય અવયવી કયો બનશે? ચલો મને એકવાર બધા ખાસ કન્ફર્મેશન આપી દેજો કે ભાઈ તમને સમજાય છે. ચલો યસ ઓર નો ખાસ કન્ફર્મેશન આપી દેજો. ઓકે, પહેલામાં 36 આવશે. રાઈટ. ચલો 12 અને 18 માં 36. ચલો પછી તો જો હજી પણ જે વિદ્યાર્થીઓને સમજાતું ન હોય, ફરીવાર કહું છું કે અહીંયા આપણે 12 નો ઘડિયો અને 18 નો ઘડિયો આ બંને ઘડિયામાં પહેલી એવી સંખ્યા કઈ આવશે કે જે બંનેના ઘડિયામાં હશે. એટલે 12 ના ઘડિયામાં પણ હોય અને 18 ના ઘડિયામાં પણ હોય એવી પહેલી સંખ્યા કઈ આવશે? એને સૌથી નાનો સામાન્ય અવયવી કહે છે, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. રેડી? ચલો હવે 12 અને 18 જે છે એને આપણે પહેલા તો આ રીતે ગોઠવી દેશું. ઓકે, ચલો અહીંયા બંને જગ્યાએ બેકી સંખ્યા છે એટલે આપણે 2 થી શરૂઆત કરશું. તો અહીંયા 2 6 અને 2 9. રેડી? આ રીતે આપણે ભાગ ચલાવશું. ચલો પછી શું કરશું? તો હજી બેકી સંખ્યા હોવાથી 2 થી ભાગ ચાલશે તો 2 તેરી અને 9 ના 9 એમનેમ. 3 થી ભાગ ચાલશે, બંને જગ્યાએ 3 ઘડિયા છે. રેડી? તો 3 એકા અને 3 તેરી 9 અને હવે લાસ્ટમાં 3 એકા 3. તો આ કેસમાં આપણી પાસે જે સંખ્યા આવે છે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 3 તેરી 9. તો અહીંયા 9 ચોક અને 36 આવશે. તો આ રીતનો આપણી સંખ્યા જવાબ બનશે. ચલો આપણી સંખ્યા આવી રીતે અહીંયા બનશે. ચલો બધાને સમજાય છે ભાઈ? ચલો પછી 20 અને 25 માં શું આવશે? 20 ના ઘડિયા અને 25 ના ઘડિયામાં સામાન્ય ઘડિયો કયો આવશે? ઓકે, 100. રાઈટ. તો અહીંયા આપણે 20 અને 25 ને આપણે આ રીતે લખશું અને બંનેમાં આપણે સામાન્ય ઘડિયાથી ભાગ ચલાવશું. તો અહીંયા 2
દસા 25 ના 25 એમનેમ, 2 પંચા 25 ના 25 એમનેમ. હવે ડાયરેક્ટ આપણે 5 એકા 5 કરશું અને 25 25 કરશું. તો એવા કેસમાં આપણી પાસે અહીંયા સંખ્યા બને છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 4 ગુણ્યા 25 એટલે કે 100. તો આવી રીતે આપણે અહીંયા સંખ્યા બનશે. ચલો બધાને ક્લિયર? ચલો બધાને ક્લિયર છે? ચલો બધાને ક્લિયર છે? યસ ઓર નો ખાસ કરીને આન્સર આપજો. બધાને ક્લિયર છે? તો અહીંયા આવશે 100, અહીંયા આવશે 36 એટલે કે 20 નો ઘડિયો આગળ 100 અને 25 નો ઘડિયો આગળ 100. બંનેમાં 100 પહેલા એવા આવશે કે જે બંને ઘડિયામાં હશે. ચલો પછી ત્રીજામાં શું આવશે? 10 અને 20 માં શું આવશે? ચલો 10 અને 20 માં શું આવશે? તો આ તો જો કે તમે આમ વિચારી શકો કે 10 દુ અને 20 થાય અને 20 એકા અને 20 થાય. રેડી? પણ આપણે ગણતરીમાં આ રીતે ગણી શકીએ 2 પંચા 10 અને 2 દસા. ફરીવાર અહીંયા જે બેકી સંખ્યા છે 2 થી ભાગ કરશું 5 અને 5 અને 5 એકા 5 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. રેડી? તો આવી રીતે આપણે અહીંયા 4 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 20. હવે આમાં એક રીત છે કે જ્યારે આપેલી બંને સંખ્યા, જો સમજજો, તમારે આ ગણતરી કરવાની જરૂર ન પડે. લસાની મેં તમને થોડાક ટાઈમ પહેલા કીધું હતું કે ઘણી બધી શોર્ટકટ છે. જ્યારે તમને એમ લાગે કે આ 10 અને 20 છે ને એ તો નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે છે, તો એવા કેસમાં હંમેશા મોટી સંખ્યા જવાબ હોય. કારણ કે એ બે ઓલરેડી એના ઘડિયામાં જ છે. 10 દુ 20 થાય છે, તો 10 અને 20 નો લસા હંમેશા 20 જ થશે. એ ગણવાની જરૂર ન પડે. રેડી? ચલો આમાંથી આપણે અત્યારે એવી કઈ સંખ્યા લીધી નથી, પણ આવી રીતે જયારે સંખ્યા આવે ને કે નાના સંખ્યા નાના ઘડિયામાં મોટો ઘડિયો હોય, એટલે કે 10 છે એ નાની સંખ્યા છે અને એનાથી મોટી સંખ્યા, એટલે કે ટૂંકમાં તમને એમ પૂછ્યું હોય કે 10 અને 20 નો સામાન્ય ઘડિયો સૌથી પહેલો કયો આવે, તો તમારે જો તમને મગજમાં લાઈટ થાય કે 10 નાની સંખ્યા છે એના ઘડિયામાં 20 આવે છે, તો પેલી સંખ્યા સામાન્ય 20 જ હશે, એટલે મોટી સંખ્યા જેનો જવાબ હોય. આ એક લસાની શોર્ટકટ છે કે જ્યારે બંને ઘડિયા, અને હા આનો ગુસ્સા 10 આવશે, લસા 20 આવશે, એટલે ગુસ્સામાં પણ આ રીત છે, આગળ આપણે જોશું. એટલે હમણાં આપણે થોડાક એક્ઝામ્પલ ગણીએ. ચલો અહીંયા આપેલું છે 15. ચલો ચોથામાં શું આવશે? ચલો ત્રીજામાં 20 આવી ગયું, ચોથામાં શું આવશે? ઓકે, ચોથામાં 60. રાઈટ? તો 15 અને 20. તો આવી રીતે 2 દસા 15 એમનેમ, પાછા 2 પંચા 15 એમનેમ. હવે અહીંયા 3 પંચા અને 5 એમનેમ, અને પછી 5 એકા 5. તો 4 અને 15 એટલે કે અહીંયા પણ 60 જવાબ આવશે. ઓકે, ચલો ત્યાર પછી 6 માં શું આવશે જવાબ? ચલો ત્યાર પછી 6 માં જવાબ શું આવશે? એટલે 5 માં જવાબ શું આવશે? ઓકે, 5 માં 6 અને 10 નો જવાબ શું આવશે? ઓકે 30. જોઈએ તો 6 અને 10 માટે જોઈએ તો 2 તેરી અને 2 પંચા. ઓકે, ચલો 3 એકા 5 એમનેમ, 5 એક એક એમનેમ, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા 6 ગુણ્યા 5 એટલે કે જવાબ 30 આવશે. રાઈટ? ચલો જવાબ 30 આવશે. હવે આપણે થોડીક આની સામાન્ય રીત જોઈએ. તો રીત નંબર 1, જ્યારે નાની સંખ્યાના, ચલો મારી સાથે બધા લખતા જજો, નવા પેજે હેડિંગ મારજો. અવયવી જે સામાન્ય અવયવી છે ને એમાં એક સામાન્ય અવયવીમાં ખાસ એક રીત છે, એને આપણે ખાસ સમજવાની છે કે જ્યારે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા હોય ત્યારે લસા હંમેશા મોટી સંખ્યા બને છે.
ચલો આ એક પોઈન્ટ લખી લેજો કે જ્યારે નાની સંખ્યા ના ઘડિયામાં મોટી સંખ્યા હોય, એટલે કે હું એક ઉદાહરણ તરીકે તમને એમ કહું કે માનો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે 4 અને 8 ના લસા એટલે કે સૌથી નાનો સામાન્ય અવયવી. લસા એટલે લ એટલે લઘુત્તમ, સા એટલે સામાન્ય અને અ એટલે અવયવી. એટલે કે લસાનો મતલબ શું થાય છે કે બંને ઘડિયાના સૌથી નાનો સામાન્ય ઘડિયો કયો છે એને લસા કહેવાય. રેડી? આપણે જે અત્યાર સુધીમાં જોયું ને, આપણે જે અત્યાર સુધીમાં બધા દાખલા જોયા ને કે 12 અને 18 માં 36 પેલા સામાન્ય આવે, પછી 20 અને 25 માં 100 એ નંબર પેલો આવે જે છે બંને ઘડિયામાં સરખો હોય. રેડી? 15 અને 20 માં 60 આવે, પછી 6 અને 10 માં 30 આવે, 10 અને 20 માં 20 આવે. તો આ બધા લસા જ છે. આપણે અત્યાર સુધીમાં જે જોયું ને એ બધું લસા જ છે. રેડી? જે સૌથી નાનો સામાન્ય અવયવી છે ને એને લસા જ કહેવાય, કારણ કે એનું ફૂલ ફોર્મ જ છે લઘુત્તમ સામાન્ય અવયવી. રેડી? આ લસાનું ફૂલ ફોર્મ શું થાય છે? લઘુત્તમ એટલે સૌથી નાનો, સા એટલે સામાન્ય એટલે કે બેમાં સરખો, અને એટલે અવયવી, અવયવી એટલે ઘડિયો. ઓકે, તો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે આ નાની સંખ્યા છે. રેડી? આ નાની સંખ્યા છે એ મોટી સંખ્યા 8 છે. તો જો સમજો, જ્યારે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા હોય, એટલે કે જ્યારે આ નાની સંખ્યા 4 ના ઘડિયામાં મોટી સંખ્યા 8 હોય ને, તો તમારે કાંઈ ગણવા નથી, લસા સીધો થશે 8. કેટલો થશે? 8. ચલો અહીંયા કાંઈ ગણતરી કરવાની છે નહીં. તમે ગણતરી કરશો ને તો જવાબ 8 જ આવશે. શું કામ? કારણ કે 4 ના ઘડિયામાં આગળ 8 આવે અને 8 ના ઘડિયામાં 8 એકા 8 આવે, તો બંને ઘડિયામાં સામાન્ય 8 જ આવશે પેલો. સમજાય છે બધાને? પછી હું બીજું એમ કહું કે 25 અને 50 ના લસા કેટલા થાય, તો તમારે વિચાર્યા વગર કહી દેવાનું કે બંનેમાં સામાન્ય ઘડિયો કયો છે? પેલો, એટલે કે જે મોટી સંખ્યા છે તે. કારણ કે 25 ના ઘડિયામાં 50 આવે છે, તો સીધો અહીંયા ખબર પડી જાય કે એ 85 લસા છે, એટલે કે બંનેના સામાન્ય ઘડિયામાં 50. કારણ કે જો 25 દુ અને 50 થાય ને 50 એકા 50 થાય, તો 50 તો બેયમાં આવવાના છે. આ વસ્તુ ખાલી સમજવાની જ છે. આપણે લસા એટલે શું ગોતીએ છીએ કે બેયમાં સામાન્ય ને એમાં સૌથી નાનો અવયવી. તો હવે જ્યારે નાની સંખ્યા આપેલી હોય અને એના ઘડિયામાં બીજી બાજુમાં મોટી સંખ્યા હોય, એવી બે સંખ્યા ભેગી થાય ત્યારે જે મોટી સંખ્યા છે તે લસા થાય અને નાની સંખ્યા હોય ગુસ્સા થાય. પણ ગુસ્સા જે આપણે આગળ ચલાવશું. રેડી? અત્યારે આપણે ખાલી લસા પૂરતું સમજીએ. ચલો, બધાને સમજાય છે? યસ ઓર નો? તો હવે કદાચ હું તમને આવી કોઈ રકમ આપું, ચલો મને બધા આન્સર આપો, તો લસા શું આવશે? ચલો, બધામાં લસા એટલે કે સૌથી નાનો સામાન્ય અવયવી શું આવશે? ચલો, બધામાં સૌથી નાનો સામાન્ય અવયવી શું આવશે? 10 અને 30. એવું જરૂરી નથી 10 + 20 થવા જોઈએ. 10 20 નો હોય, 10 30 હોય તો ચાલે. રેડી? કારણ કે 10 ના ઘડિયામાં તો 30 છે ને, તો ચાલે. પછી એમ કહું કે 25 અને 75. પછી એમ કહું કે 12 અને 48. પછી આપણે એમ કહીએ કે 18 અને 36. રેડી? તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, 13 અને 39. તો આ બધાનો લસા શું થશે? ચલો, પહેલામાં લસા શું આવશે? મને બધા એક સાથે આન્સર આપજો. ચલો, માત્ર પહેલાનો આન્સર આપજો, બધાનો આન્સર નથી જોતો. ચલો, માત્ર પહેલાનો આન્સર શું આવશે? 10 અને 30 ના લસા એટલે કે બંનેના ઘડિયામાં સૌથી પહેલો સામાન્ય અવયવી કયો આવે? તો પહેલામાં 30. ઓકે, તો આનો લસા શું થશે? 30. ચલો, બીજામાં શું આવશે? 25 અને 75 માં સામાન્ય ઘડિયો અને એમાં સૌથી નાનો ઘડિયો કયો આવશે? ચલો, બીજામાં શું આવશે? ઓકે, ચલો, બધાને સમજાય છે? ક્લિયર? ઓકે, 75 રાઈટ. ચલો, કારણ કે મોટી સંખ્યા આન્સર આવશે. ઓકે, ચલો, પછી ત્રીજામાં શું આવશે? 12 અને 48 નો સૌથી નાનો સામાન્ય અવયવી એટલે કે લસા શું આવશે? ઓકે, 48. રેડી? ચલો, રાઈટ. પછી 18 અને 36 નો લસા શું આવશે?
ચલો એમાં પણ 36, રાઈટ. શું કામ? કારણ કે મોટી સંખ્યા હંમેશા શું હોય? ઘડિયામાં લસા હોય. ચલો છેલ્લામાં શું આવશે? 13 અને 39 માં. ચલો 13 અને 39 માં શું આવશે? ચલો તો આ બધી મેથડ એવી છે કે જે તમને જો ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાણી ને આવો નંબર તમને દેખાઈ ગયો ને 10, 30, 25, 75, 12, 48, 18, 36, 13, 39 અને એમાં એમ કીધું ને કે આ બે ઘડિયામાં સૌથી પહેલો સામાન્ય નાનામાં નાનો અવયવી ઘડિયો કે ગુણક શું થાય? તો તમે ડાયરેક્ટ કહી શકો, ગણવાની પણ જરૂર નથી કે મોટો જે નંબર્સ છે, મોટી જે સંખ્યા છે એ સામાન્ય અવયવી હોય છે. રેડી? તો આવા કેસમાં આપણે કઈ ગણવાની પણ જરૂર રહેતી નથી. ચલો 39, રાઈટ. ચલો તો ફરીથી સમજજો કે જ્યારે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા હોય, શું હોય? તો કે નાની સંખ્યા એટલે માનો કે બે સંખ્યા આપી છે, તો એ બે સંખ્યામાં જે નાની સંખ્યા હશે, એટલે માનો કે ઉદાહરણ તરીકે 4, તો એ નાની સંખ્યાના ઘડિયામાં બાજુમાં આપેલી મોટી સંખ્યા જે છે એ નાની સંખ્યાના ઘડિયામાં આવતું હોય ને, તો મોટી સંખ્યા હોય ને એ શું બને? લસા બને. ઓકે, ચલો પછી આવો ને આવો એક આપણે બીજો પોઈન્ટ લખી. જો ક્રમિક સંખ્યા આપેલી હોય, જો ક્રમિક સંખ્યા આપેલી હોય, ક્રમિક સંખ્યાના લસા બરાબર બંનેનો ગુણાકાર. જ્યારે ક્રમિક સંખ્યા આપેલી હોય, માનો કે હું એમ કહું કે ઉદાહરણ તરીકે કે 4 અને 5 નો સૌથી નાનો સામાન્ય ઘડિયો શું થાય? તો તમે વિચારશો 4 નો ઘડિયો, 5 નો ઘડિયો, રેડી? અથવા તો તમે લસાની રીતે પણ ગણો, પણ તમે માત્ર આ 4 અને 5 નો સીધો ગુણાકાર કરી નાખો ને, એટલે કે 4 પંચા ને 20, તો 4 અને 5 નો સામાન્ય સૌથી નાનો ઘડિયો, ફરીવાર કહું છું કે ઘડિયો અથવા તો હિન્દીમાં ગુણક આવે અથવા તો એને અવયવી કીધું હોય, આ બધું એક જ છે. રેડી? ઘડિયો કે ગુણક કે અવયવી, આ બધા શબ્દનો અર્થ એક જ છે. તો તમારે આવા કેસમાં વિચારવાનું કે આ બંને સંખ્યા જો ક્રમિક આપેલી છે, આ બંને સંખ્યા જો ક્રમિક છે, એટલે કે 9, 10, 11, 12, 20, 21 એવી ક્રમિક સંખ્યા આપેલી હોય અને આ રીતે સામાન્ય ગુણાકાર પૂછ્યો હોય કે બંનેનો આગળ સામાન્ય ઘડિયો કયો છે, તો એવા કેસમાં બંનેનો ગુણાકાર હશે એ જવાબ હશે. રેડી? જો એમ પણ તમે વિચારો ગુણાકાર શું કામ છે? કારણ કે જ્યારે કોઈ ક્રમિક સંખ્યા આપેલી હોય, આપણે એનું બેઝિક સમજવાનું છે, એનું કન્ટેન્ટ આખું કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે જ્યારે તમે 4 અને 5 નો લસા આ રીતે ગોતો, રેડી? તો 4 છે અને તમે પેલા તો 2 વડે ભાગો તો 2 આવે, 5 નો ભાગ નો ચાલે 5 એમનેમ આવે, પાછા અહીંયા તમે જે છે એ 2 વડે ભાગો, 2 એકા 2 થઈ ગયું, 5 થઈ ગયું, 5 એકા 5. એનો મતલબ આ 4 ને 2 વખત ખાલી ભાગ પડે છે, બાકી તો 2 દુ 4 એમનેમ રહેશે. રેડી? જો આ તમે ગુણાકાર કરો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તો એ 2 અને 2 તો 4 જ બને છે, અને છેલ્લે તો ગુણાકાર કોનો થાય છે? ક્રમિક સંખ્યાનો જ ને, કે 4 અને 5 નો છેલ્લે ગુણાકાર થવાનો છે. એટલે જ્યારે આવી રીતે કોઈ ક્રમિક સંખ્યા હોય ને, તો એનો કોઈ સામાન્ય ઘડિયો હોય, રેડી? એ બેકી સંખ્યા હોય ને, તો આ રીતે તમે ભાગ પાડો, પણ એ તો મૂળ જે બેકી સંખ્યા હોય એના જ ભાગ પડી ગયા 2 વાર. સમજાય છે? એટલે ક્રમિક સંખ્યા હોય ને સીધો ગુણાકાર જ કરી નાખવાનો લસા માટે. જ્યારે કોઈ ક્રમિક સંખ્યા, જો આ બધી વસ્તુ એવી છે કે તમને અત્યારે સમજાયેલી હોય અને ગમે ત્યારે કોઈ પરીક્ષામાં કે ટેસ્ટમાં વચ્ચે પૂછાય છે અને તમને આવું બધું યાદ હોય ને, આવું બધું તમે સમજેલું હોય ને, તો એ સમયે તમારે આવી ગણતરી ન કરવી પડે. રેડી? ડાયરેક્ટ તમે આ રીતે ગુણાકાર કરી અને સીધો ક્રમિક સંખ્યાનો લસા તમે લઈ શકો. ચલો બધાને સમજાય છે? ફરીવાર સમજજો કે જ્યારે ક્રમિક સંખ્યા આપેલી હોય, શું આપેલું હોય? કે જ્યારે ક્રમિક સંખ્યા આપેલી હોય અને એના લસા એટલે કે સૌથી નાનો સામાન્ય ઘડિયો આપણે ગોતવો હોય ને, ત્યારે એનો સીધો ગુણાકાર કરવો. ચલો બધાને સમજાય છે? હવે ક્રમિક સંખ્યા એટલે શું થાય? તો કે 2 અને 3, 12 અને 13 આ રીતે એક પછી એક ક્રમમાં જ આપેલી હોય. રેડી? ચલો થોડાક એક્ઝામ્પલ જોઈએ. ચલો હું એમ કહું કે 8 અને 9 નો સામાન્ય ઘડિયો, ચલો પછી હું એમ કહું કે 10
અને 11 ના લસા એટલે કે સામાન્ય ઘડિયા. ચલો પછી હું એમ કહું કે 15 અને 16. ચલો પછી આપણે એમ કહીએ કે 10 અને 11. ચલો 10 અને 11. ચલો આ બધાના સામાન્ય અવયવી શું થશે? અને પછી હું એમ કહું કે 19 અને 20. ચલો 8 અને 9 બંનેના ઘડિયા જ્યારે બોલો તો પેલી વેલી એવી કઈ સંખ્યા આવે કે જે 8 માં પણ હોય અને 9 માં પણ હોય? એને સામાન્ય અવયવી અને સૌથી નાનો અવયવી કહેવાય, એટલે કે લસા. ચલો મને ખાસ કરીને આન્સર આપવાના છે. ચલો પેલામાં શું આવશે? ચલો પેલામાં શું આવશે? ઓકે 10 અને 11 બે વાર લખાઈ ગયું છે. ચલો કાંઈ વાંધો નહીં, 10 અને 11 બે વાર લખાઈ ગયું છે. ચલો તો 11 અને 12 કરી નાખો. ચલો પેલામાં શું આવશે? 72. રાઈટ. તો 8 અને 9 નો ગુણાકાર સીધો થશે 72. તો અહીંયા તમારે ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ તમારે 8 અને 9 નો ગુણાકાર કરી દેવાનો છે. ચલો બીજામાં શું આવશે? ચલો બીજામાં શું આવશે? ઓકે બીજામાં 110. રાઈટ. ચલો બીજામાં 110. ચલો પછી ત્રીજામાં શું આવશે? ચલો બીજામાં શું આવશે? ઓકે 240. 15 નો વર્ગ 225 ને પાછા 15 ઉમેરો તો 240. રાઈટ. ચલો પછી ચલો ત્યાર પછી ચોથામાં શું આવશે? ચલો બધા શાંતિથી દાખલો ગણો પોતાની બુકમાં. ઓકે ચલો 132. રાઈટ. ચલો પછી શું આવશે? ચલો 19 અને 20 માં જવાબ શું આવશે? ઓકે 380 એટલે કે 19 દુ ને 38 અને 1 આ 0 આવશે એટલે કે 380. તો વિદ્યાર્થી મિત્રો આ લસાની એક રીત છે જેમાં તમે અહીંયા ખાસ કરીને બંને જો ક્રમિક સંખ્યા આપેલી હોય તો આપણે ચલો બધાને લખાઈ ગયું. ફરીથી આ નોટ્સ તમારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે ક્રમિક સંખ્યાના લસા હોય ને ત્યારે એ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોય એ સૌથી નાનો સામાન્ય અવયવી હોય છે. ઓકે ચલો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. પહેલા તમે તમારી રીતે પેલા લસા ફાઇન્ડ કરો પછી આપણે એનો આગળ જોઈએ. ઓકે ચલો હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો 7 અને 10 નો લસા શું થાય? અને જો લસા મારે ન કહેવો હોય તો ફરીવાર હું એક ને એક વસ્તુ એટલે રિપીટ કરું છું કે આ પરીક્ષા હિન્દી પાસી પરીક્ષા છે. ક્યારેક લસા એવું ન પૂછવું હોય તો એને તમારે સૌથી નાનો સામાન્ય અવયવી સમજવાનો છે. શું? સૌથી નાનો સામાન્ય ઘડિયો
અથવા તો અવયવી અથવા તો ગુણક, આમાંથી કોઈ પણ શબ્દ આવી શકે છે. આ બધાનો અર્થ એક જ છે. ચલો 7 અને 10 માટે તમારે પહેલા લસા ફાઇન્ડ કરવાનો છે. ચલો તમે એક કામ કરો, પહેલા આપણે નોર્મલી રીતે ગણો. 7 અને 10 ના આપણે આ રીતે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ લસાની રીતે. આ જે છે આ રીતે પહેલા તમે ફાઇન્ડ કરો. ચાલો પછી આપણે સમજીએ. ચલો 7 અને 10 એમાંથી એક સંખ્યા અવિભાજ્ય છે, એક સંખ્યા વિભાજ્ય છે. એટલે કે 10 છે એ વિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે. રેડી? તો આ કેસમાં પણ શું થશે આપણે વિચારીએ. ચલો આનો લસા શું આવશે? ઓકે, તમે કહેશો 70. રાઈટ. તો અહીં બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો, 2 પંચા અને 10 કરો. 7 નો ભાગ નો એટલે 7 ને એમને મૂકી દો. હવે નાની સંખ્યા 5 છે અને 7 બંને અવિભાજ્ય છે એટલે ડાયરેક્ટ 5 કે 5 કરો, 7 એમને મૂકી દો. 7 ને પાછા 1 કરો. હવે અહીંયા તમને શું મળ્યું? 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે અગાઉ જોયું હતું, જો ફરીથી કહું છું કે જેમ આપણે અગાઉ જોયું હતું કે ક્રમિક સંખ્યાના લસાનો ગુણાકાર થાય. ક્રમિક સંખ્યા આપેલી હોય અને લસા ગોતવું હોય ત્યારે ગુણાકાર થાય. તો હવે એવા જ કેસમાં આપેલી બે સંખ્યામાંથી જો એક સંખ્યા અવિભાજ્ય હોય ને, સમજો ક્રમિક નથી કરતો, અવિભાજ્ય જ કહું છું ખાલી, કે જો અહીંયા તમને સંખ્યા કઈ કીધી હતી, અહીં તમને સંખ્યા કઈ કીધી હતી? તો એક સંખ્યા હતી 7. આ 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય. આ 10 છે એ વિભાજ્ય સંખ્યા છે. કેવી છે? વિભાજ્ય. પણ 7 અને 10 પાછા ક્રમિક નથી. હમણાં 7 અને 8 હોય કે 9 અને 10 હોય કે 10 અને 11 હોય તો ક્રમિક સંખ્યાના ગુણાકારમાં આવે. હવે તમને સમજાય ગયું મારો કહેવાનો અર્થ? ચલો કેટલાને લાઈટ થઈ? હવે આની આપણે શોર્ટકટ બનાવીએ. તમે શું બનાવો છો? ચાલો તમે પેલા વિચારો તો. ચલો પેલા તમે બધા વિચારો તો. ચલો પેલા તમે બધા વિચારો તો કે આજ મેં અત્યારે જો તમને થોડીક હિન્ટ આપી દીધી છે કે 7 અવિભાજ્ય છે, 10 વિભાજ્ય છે. આવા કેસમાં આપણે આ સંખ્યાના લસા માટે કંઈક શોર્ટકટ બનાવી હોય તો બનાવી શકીએ આપણે? ચલો બધા વિચારો તો. ચલો બધા એકવાર વિચારશે. ચલો તમે તમારી રીતે થોડુંક મગજથી વિચારો, કારણ કે તમારે જ આ રીત પરીક્ષામાં લખવાની છે. ઓકે, ચલો બધા પેલા વિચારો, પછી હું તમને લાસ્ટમાં આન્સર આપું છું. ચલો બધા પેલા વિચારો. તમને આમાં થોડોક આઈડિયા આવે છે? કારણ કે જો ગણિત વસ્તુ એવી છે કે વિદ્યાર્થી મિત્રો, હું બધું બોર્ડમાં લખાવીને તમે લખી નાખશો ને, તમે ખાલી અત્યારે ઘડીક પૂરતું યાદ રહેશે, તમને લાંબા સમય સુધી સમજાશે નહીં. રેડી? આપણે હંમેશા પહેલેથી પ્રયત્ન એવા જ કરીએ છીએ કે તમે થોડુંક જાતે વિચારો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. હું તમને બધું અહીંયા દાખલા ગણાવી દઈશ અને તમે લખી નાખશો. રેડી? એ તમે ખાલી ક્લાસ એટેન્ડ કર્યો કહેવાય, પણ તમે પછી મનથી સમજ્યા ન કહેવાય. ઓકે, ચલો વેરી ગુડ. અહીંયા ઘણા બધાની કમેન્ટ મેં વાંચી. આનો પણ મતલબ એવો જ છે કે જ્યારે તમારી પાસે એક અવિભાજ્ય આવે અને એક વિભાજ્ય સંખ્યા આવે ત્યારે પણ એનો લસા શું થશે? તો કે બંનેના ગુણાકાર. રેડી? ચલો સમજાય આ રીતે? તો અહીંયા તમે જુઓ કે 7 છે ને એ તો છેલ્લે સુધી 7 જ રહી છે, કારણ કે અવિભાજ્ય છે ને એને પોતાનો અવિભાજ્ય અવયવ જ છે એનો. પણ આ 10 છે ને એ અડધા થી 5 બન્યા. રેડી? અને 5 ને 10 અડધા બન્યા, પણ અહીંયા પાછો 2 થી 5 થી આપણે 2 વખત એનો ગુણાકાર કરવો પડ્યો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે છેલ્લે તો આ 2 પંચા 10 જ થયું અને આ 7 તો એમનો અવિભાજ્ય છે. અવિભાજ્ય એક એવી વસ્તુ છે કે એ ક્યારેય એમ ન કે હું બે ભાગ નહીં થાવ. રેડી? એ પોતે સંખ્યા 7 એકા 7 માં આવે ને એક ના ઘડિયામાં જ આવે. બાકી આવી બધી વિભાજ્ય સંખ્યા હોય ને એના ઘણા બધા ભાગ પડતા હોય, પણ અવિભાજ્યના કોઈ દી ભાગ વધારે પડે જ નહીં, 2 થી વધારે. શું કામ? એટલે તેથી જ્યારે પણ કોઈ આવી સંખ્યા કે તમને આવા કોઈ સામાન્ય નાનો ઘડીઓમાં અવયવી કે ગુણક આવું કંઈક અલગ અલગ પૂછવું હોય અને એમાંથી જો એક સંખ્યા પણ અવિભાજ્ય હશે ને તો તમારે ડાયરેક્ટ એ બેનો ગુણાકાર જ કરવાનો છે. ટૂંકમાં જે ક્રમિક સંખ્યા માટે આપણે જે ગુણાકાર કરીએ છીએ ને એ જ આની માટે કરવાનું છે.
ચલો પછી હું તમને એમ કહું, ચલો 10 અને 13 બંનેના સામાન્ય અવયવમાં સૌથી નાનો સામાન્ય ઘડિયો કયો આવશે? જો સમજવાનું છે, વિચારવાનું છે અને થોડુંક આપણે જાતે વિચારવાનું છે. આ 10 નો ઘડિયો અને 13 નો ઘડિયો બોલો ત્યારે સૌથી પહેલો એવો સામાન્ય અવયવી એટલે કે લસા શું આવશે? ચલો બધા આન્સર આપશે. ઓકે 130. હવે આ ગણવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ 10 અને 13 નો ગુણાકાર કરો તો 10 ગુણ્યા 13 એટલે કે 13 એકા 13, 13 એકા 13 અને 13 ની બાજુમાં 0 જે છે એ લાગી જશે કારણ કે અહીંયા એક 0 છે એટલે ગુણાકારમાં. તો સમજાઈ ગયું કે જ્યારે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો આ પણ એક વસ્તુ આપણે લખી લેવાની છે કે જ્યારે જો આમ તો બે અવિભાજ્ય હોય ને તો આ જ નિયમ લાગશે, એક હોય કે બે હોય, પણ જ્યારે ઓછામાં ઓછી એક અવિભાજ્ય હોય ને એક વિભાજ્ય હોય કે પછી બે અવિભાજ્ય હોય ને, ખાલી એક અવિભાજ્ય હોય કે બે અવિભાજ્ય હોય તો સીધો ગુણાકાર થશે. રેડી? ચલો જ્યારે એક અવિભાજ્ય અને બીજી વિભાજ્ય સંખ્યા અથવા તો બંને અવિભાજ્ય હોય તો ત્યારે શું થશે? બેયમાં ગુણાકાર. ચલો મલ્ટીપ્લિકેશન. રેડી? સમજાય છે કે ખાલી એક અવિભાજ્ય હોય અને બીજી વિભાજ્ય હોય કે બંને અવિભાજ્ય હોય તો સીધો તમારે ગુણાકાર કરી દેવાનો છે. ચલો આ એક પોઈન્ટ લખી લો કે જ્યારે એક સંખ્યા અવિભાજ્ય અને બીજી સંખ્યા વિભાજ્ય હોય ત્યારે તેનો લસા એટલે કે સૌથી નાનો સામાન્ય ઘડિયો એનો ગુણાકાર જ હશે, અને જ્યારે બંને અવિભાજ્ય હોય ને ત્યારે પણ આ જ થશે. ઓકે, કઈ વાંધો નહીં, હજુ હું રિપીટ કરાવીશ. ચલો પેલા બધા વિદ્યાર્થી મિત્રો આ બંને પોઈન્ટ ખાસ લખી લઈ. રેડી? આ બંને પોઈન્ટને ખાસ લખી લેવાના છે. ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, લસા નામનું ચેપ્ટર અભ્યાસક્રમમાં નથી, પણ લસાનું અવયવી જે છે એ છે. રેડી? એટલે લસા ઈ અવયવી માંથી આપણે અલગ પડતો એક શોર્ટકટ બનાવેલી લસાની છે. લસા એટલે બીજું કાંઈ નથી કે જે અવયવી જે ઘડિયા છે એનો સામાન્ય અને એનો સૌથી નાનો અવયવી છે. રેડી? એટલે લસા અને ગુસ્સા આપણે અત્યાર સુધીમાં તમે બધી બુકમાં જોયું હશે કે પેલા અવયવ અને અવયવી આવે, તો આપણે શું કરીએ ખબર? અવયવ અને અવયવી એટલે હાવ હેલામેલું ચેપ્ટર, પણ એ અવયવ અને અવયવી માંથી જ લસા ગુસ્સા આગળ બને છે. લસા ગુસ્સા માંથી અવયવ અવયવી બનતા નથી. રેડી? આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા લસા અને ગુસ્સાના ચેપ્ટરને કાઢી નાખશે કે આ તો ક્યાં સિલેબસમાં છે, પણ ભાઈ સિલેબસમાં છે અવયવી, તો અવયવી એટલે જ લસા ગુસ્સા થયું. રેડી? આ વસ્તુને આપણે ખાસ સમજવાની છે. આમાં અભ્યાસક્રમ આવ્યા પછી ઘણા બધા અમુક ચેપ્ટર્સને હાવ કાઢી જ નાખશે કે આવું તો ક્યાં સિલેબસમાં ખાલી સરવાળા બાદબાકી છે, અવયવ અવયવી છે, સિમ્પ્લિફિકેશન છે એટલે કે સાદુરૂપ, પછી થોડાક ભૂમિતિના પ્રશ્નો છે. રેડી? તો પછી જ્યારે પેપર દેશો ને ત્યારે તમને ખબર પડશે કે લાલ આ તો લસા ગુસ્સા કર્યા તો સારું હતું. રેડી? એટલે ખાસ કહું છું કે આ બધા ચેપ્ટર જે છે એ ભલે લખેલા નથી પણ આપણે કરવાના છે. ચલો બધાને સમજાય છે? ઓકે, રાઈટ. ચલો પછી હું તમને એમ કહું કે 7 અને 11 આ બંનેમાં સામાન્ય અવયવી પેલો કયો આવશે? ચલો કોણ કહેશે 7 અને 11? ઓકે, તો તમે ડાયરેક્ટ કહેશો કે 7 અને, જો હું ફરીવાર એટલે મેં તો 7 અને 11 શું કેમ લખ્યા ખબર? કારણ કે આ બંને ક્રમિક સંખ્યા નથી. 7 પછી 8 આવે ક્રમિકમાં, તો 7 અને 11 વચ્ચે અહીંયા 8, 9 ને 10 છે, ક્રમિક સંખ્યા નથી. પણ આપણે સમજવાનું એમ છે કે જો બંને અવિભાજ્ય હોય ને તો સીધો ગુણાકાર લસા થાય.
રેડી, એટલે કે જવાબ આવશે 77. ચલો પછી હું એમ લખું કે 15 અને 17 બંને ઘડિયામાં પહેલો સામાન્ય અવયવી કયો આવશે? હવે તમને જો આવું પૂછાય ને તો આ બધા પોઈન્ટ તમારે સમજવાના છે કે તમારે 15 જોતા એમ વિચારવાનું કે આ વિભાજ્ય છે, 17 જોતા એમ મનમાં વિચારવાનું છે કે આ તો અવિભાજ્ય છે, તો બંનેનો ગુણાકાર એ બંનેનો સામાન્ય સૌથી પહેલો અવયવી છે. ચલો અહીંયા જવાબ શું આવશે? ચલો અહીંયા બીજામાં જવાબ શું આવશે? ઓકે, પહેલામાં 77 રાઈટ, બીજામાં શું આવશે? ઓકે રાઈટ, 255 સાચું. જો જ્યારે તમને આવી રીતના કોઈ ઘડીઓ આપે છે ગુણાકારમાં, તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે -2 કરી નાખો ને તો 15 ગુણ્યા 15 બને. જો તમને 15 નો વર્ગ યાદ છે 225, તો હવે માત્ર 15 ને ગુણ્યા 2 કરો +30. તો આવી રીતે પણ આપણે આગળથી એક શીખશું મેથડ કે તમે કોઈ પણ ગુણાકારને મોઢે પણ કેવી રીતે ગણી શકો. પણ એકવાર હું વર્ગ અને વર્ગમૂળ આગળ ચલાવી દઈશ, રેડી, ખાસ કરીને પછી આપણે આગળ જોશું. ચલો અહીંયા આવશે 215, કારણ કે 15 નો વર્ગ 225 અને માથે જે 17 વધ્યા છે, રેડી, એમાં +2 છે એટલે 15 તો 30, તો અહીંયા 225 માં 30 ઉમેરો તો 255. તો આવી રીતે પણ બધા ગુણાકાર 5 ના અને 10 ના રેફરન્સથી આપણે મોઢે પણ કરી શકીએ છીએ. ચલો બધાને ક્લિયર છે? ચલો હવે હું તમને રેન્ડમલી આન્સર આપું છું, રેડી. ચલો અત્યાર સુધીમાં આપણે શું સમજ્યા? ક્રમિક સંખ્યા હોય, ઘડિયો નાનો હોય, ઘડિયો મોટો હોય, રેડી. અત્યાર સુધીની 3-4 રીત જે સમજ્યા છે એ બધામાંથી આપું છું. પણ હવે તમારે છે ને લસા ગુસાની ગણતરી નથી કરવાની. તમારે બધી મેથડ અત્યાર સુધીમાં જે ભણ્યા છે ને એ બધી હવે જાતે ટ્રાય કરવાની છે, ભલે ખોટી પડે. એક વખત તમારે જાતે બુકમાં ટ્રાય કરવાની છે. મને ખ્યાલ છે કે હજી તમે તાજેતરમાં ભણ્યા છો તો 1-2 રીત કદાચ આડાઅવળી થઈ જશે, તમે આગળ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. પણ અત્યારે પહેલી વખત ભલે ખોટું પડે પણ જાતે ટ્રાય કરજો કે આપણે ગણતરી કર્યા વગર આપણે સીધો આન્સર લેવાનું છે. ચલો હું એમ કહું કે 5 અને 40 ના લસા શું થશે? ચલો પછી એમ કહું કે 7 અને 15 ના લસા શું થશે? ચલો કોઈ પણ અહીંયા આપણે રીત લખવાની છે, રેડી. આપણે એવું કઈ નથી, ગમે એ મેથડ લખવાની છે. આ બધાના આપણે લસા શું થશે ને એ આપણે અહીંયા ખાસ કરી અને આન્સર લેવાનો છે. ચલો થોડીક નાની સંખ્યા રાખીએ એટલે તમને અહીંયા સમજવામાં ખ્યાલ આવે. ઓકે, ચલો પછી હું એમ કહું કે 15 અને ચલો 17 તો આવી ગયું, તો 15 અને 19. ચલો 15 અને 19. ચલો પછી કોઈ પણ સંખ્યાથી આપણે, ચલો આ બધાના લસા શું આવશે? એટલે કે સૌથી નાનો સામાન્ય અવયવી. ચલો પછી 8 અને 11. તો 8 અને 11 આવી ગયું છે, તો આપણે 8 અને 13 કરી નાખશું. ચલો 8 અને 13. ચલો પછી 10 અને 50. ચલો પછી 3 અને 9. ચલો પછી 4 અને 7. ચલો આ 10 દાખલા ને માત્ર તમારે અત્યારે મોઢે ગણતરી કરવાની છે, લખ્યા વગર. ચલો બોલપેન તમે નીચે મૂકી દેશો તોય ચાલશે, જાતે ટ્રાય કરો, મનમાં વિચારીને સીધા આપણે ગણતરી કરવાની છે. ચલો 5 અને 20 નો સૌથી સામાન્ય નાનો અવયવી કોણ આવે? તો તમે વિચારો 5 અને 40 વચ્ચેનો કઈ સંબંધ છે? 5 અને 40 વચ્ચેનો કઈ સંબંધ છે? ચલો 5 અને 40 માં સૌથી નાનો સામાન્ય ઘડિયો કયો આવશે? ચલો બધા વિચારશો, રેડી. નહીં વિદ્યાર્થીઓ, 200 નહીં થાય, અહીંયા 200 નહીં થાય. તમારે થોડુંક અહીંયા અપવાદ વિચારવાનું છે કે ભાઈ અહીંયા 5 ના ઘડિયામાં નાની સંખ્યામાં મેં તમને પેલી રીત કરાવી છે. આપણે 5 ના ઘડિયામાં 40 આવે છે, તો 5 8 ને 40 થશે, રેડી.
તો જો આ એક થોડુંક 5 અને 40 છે, પછી આગળ પણ તમને થોડીક એવી સંખ્યા દેખાશે, રેડી? તો આ સંખ્યામાં 5 અને 40 છે, તો એમાં સૌથી નાનો ઘડિયો અને સૌથી મોટો ઘડિયોનો તફાવત પહેલા વિચારવાનો છે. અત્યારે નોંધ કરીને લખવું હોય તો લખી લેજો, આનો લસા 200 થશે નહીં. તમે એક પ્રેક્ટિકલી વિચારી શકો છો, અને ફરીવાર હું કહું છું કે હંમેશા કોઈ પણ શોર્ટકટ હોય ને તો એમાં થોડુંક અપવાદરૂપ રહેતું હોય છે. તો આ વસ્તુ આપણે નોટ કરવાની છે કે જો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા બંને હોય, પણ જો એમાં સાથોસાથ નાનો ઘડિયો અને મોટો ઘડિયો પણ આવતો હોય, તો પેલા એને તમારે નાના ઘડિયા અને મોટા ઘડિયાની રીતે આપણે અહીંયા વિચારવાનું છે કે સૌથી મોટો નંબર્સ અથવા તો સૌથી મોટી સંખ્યા એટલે કે 40 છે એ અહીં લસા થશે. રેડી? તો અહીંયા આપણે પેલું જ ઉદાહરણ જે છે એમાં આપણે ખાસ આ બંને મેથડ અહીંયા ક્રોસ થાય છે. તો આ એક નોંધ કરી અને લખી લેજો કે જ્યારે એક અવિભાજ્ય સંખ્યા અને બીજી વિભાજ્ય સંખ્યા હોય, પરંતુ જો એમાં અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય જે હોય, નાનો ઘડિયો જે છે, રેડી? આમ તો નાનો ઘડિયો જ અવિભાજ્ય છે, કારણ કે 5 અવિભાજ્ય છે. તો આવી રીતે 5 અવિભાજ્ય છે, પણ જે મોટી સંખ્યા છે એ એના ઘડિયામાં આવે છે, તો તમારે પછી ગુણાકાર નથી કરવાનો. તો ત્યાં તમારે આ બે મેથડ ભેગી થાય ને તો કઈ મેથડ વાપરવાની છે કે નાના ઘડિયાના સંખ્યામાં મોટી સંખ્યા હોય તો હંમેશા મોટી સંખ્યા ઘડિયો આવે. કારણ કે આપણા જ્યારે આવી બંને મેથડ ભેગી થાય છે ત્યારે આપણે હંમેશા એ મેથડમાં અવિભાજ્ય અને વિભાજ્યનો ગુણાકાર વાળી મેથડ નથી કરવાની. આપણે એમાં નાના ઘડિયામાં મોટો ઘડિયો છે એ મેથડથી સૌથી મોટો ઘડિયો જે છે એ જવાબ આવશે. ચલો આ એક નોંધ કરી લેજો કે જ્યારે એક અવિભાજ્ય અને બીજી વિભાજ્ય સંખ્યા હોય, પરંતુ અવિભાજ્ય સંખ્યાના ઘડિયામાં બીજી મોટી વિભાજ્ય સંખ્યા આવે છે, તો ત્યારે એક અપવાદરૂપ અહીંયા બને છે કે હવે તમારે એમાં સૌથી મોટી સંખ્યા એટલે કે જે સૌથી પહેલી આપણે રીત કરાવી હતી ને કે નાના ઘડિયામાંથી મોટો ઘડિયો હોય અને ત્યારે જે આપણે મોટા ઘડિયાના આન્સર બનાવીએ છીએ એ જ અમલમાં આવશે. અહીંયા તમારે અવિભાજ્ય અને વિભાજ્યનો ગુણાકાર નથી કરવાનો. રેડી? આ એક ખાસ નોંધ કરી લેજો જેથી કરી તમને આગળ પ્રેક્ટિસમાં ક્યારેય પ્રશ્ન આવશે નહીં. રેડી? ચલો આ એક ખાસ નોંધ કરી લેજો કે જ્યારે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો નિયમ આપેલો હોય, પરંતુ એ અવિભાજ્ય સંખ્યાના ઘડિયામાં બીજી મોટી વિભાજ્ય સંખ્યા આવતી હોય તો અવિભાજ્ય વિભાજ્યનો ગુણાકાર કરવાનો નથી. તો નિયમ આવશે પહેલો. રેડી? આ બંને ક્રોસ મેથડ ભેગી થાય છે તો એવા કેસમાં આપણે શું વાપરવાનું છે કે નાના ઘડિયાના સંખ્યામાં મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા જવાબ આવશે લસા. રેડી? આ એક અપવાદરૂપ છે. ચલો ક્લિયર બધાને? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ 200 નહીં થાય, અહીંયા તમારો જવાબ થશે 40. ચલો શું થશે? જવાબ થશે 40. ચલો બધાને ક્લિયર? ચલો બધાને ક્લિયર છે? જો એટલે જ આપણે પહેલો એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં એ જ મૂક્યો છે, કારણ કે મને ખ્યાલ હતું તમે બધા સીધો ગુણાકાર જ કરશો. પણ આ યાદ રાખજો કે અવિભાજ્ય વિભાજ્ય છે, વાત સાચી છે, પણ નાના ઘડિયામાં મોટો ઘડિયો છે તો અવિભાજ્ય વિભાજ્ય ભૂલી જાઓ તો સીધો મોટી સંખ્યા જવાબ બનશે. તો રૂલ નંબર 1 એટલે કે નિયમ 1 આવશે એમાં. ચલો બધાને ક્લિયર છે આ? ચલો બીજામાં શું આવશે? ચલો બીજામાં તો હવે અવિભાજ્ય અને વિભાજ્ય કોન્સેપ્ટ આપેલો જ છે સીધો. રેડી? કારણ કે 7 ના ઘડિયામાં 15 તો છે નહીં, તો હવે અહીંયા તમે સીધો ગુણાકાર કરી શકો છો. ચલો બીજામાં જવાબ શું આવશે? ચલો બીજામાં જવાબ શું આવશે? ઓકે, બીજામાં જવાબ શું આવશે? ચલો 105. રાઈટ? તો 15 સત્તા અને 105. ઓકે, ચલો ડાયરેક્ટ તમારે મોઢે કરવાનું છે. પછી 11 અને 8 એટલે કે એક અવિભાજ્ય બીજી વિભાજ્ય, તો સીધો અહીંયા જવાબ આવશે 88. રેડી? 11, 8 અને 88. રાઈટ? ચલો પછી હું આવશે 10 અને 23. તો જો વિચારો આ પહેલી સંખ્યા એવી હતી કે જેમાં અવિભાજ્ય નંબર્સના ઘડિયામાં વિભાજ્ય નંબર્સ હતો, તો એવા કેસમાં ગુણાકાર નહીં થાય. ત્યાં શું થશે? પેલો નિયમ જ લાગશે ખાલી, નાના સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા સીધો જવાબ. પરંતુ નાની સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય ને,
રેડી એના ઘડિયામાં જો બીજી મોટી સંખ્યા ન હોય ને તો સીધો ગુણાકાર થશે રેડી આ એક ખાસ યાદ રાખજો નકર આમાં તમને વધારે કન્ફ્યુઝન થશે આગળ ચલો અહીંયા શું આવશે ઓકે 230 ચલો 230 ચલો પછી 15 અને 19 નો લસા એટલે કે સૌથી નાનો સામાન્ય ઘડિયો શું આવશે ચાલો ચલો 230 તો જવાબ આવી ગયો છે ત્યાર પછી હવે આપણે ઓકે 285 રાઈટ ચલો 285 જવાબ આવશે ઓકે ચલો 285 સીધો ગુણાકાર ચલો પછી 7 અને 8 તો આમાં પણ તમે જુઓ છો કે એક અવિભાજ્ય છે એક વિભાજ્ય છે અથવા તો ક્રમિક સંખ્યા છે તો આ વસ્તુ સમજજો કે જો ક્રમિક સંખ્યા હોય અને અવિભાજ્ય વિભાજ્ય પણ હોય ને તો બંનેમાં એક જ નિયમ છે કે બંનેમાં ગુણાકાર જો આમાં તમે બે રીતે વિચારી શકો એક નિયમ એવો છે કે અવિભાજ્ય અને વિભાજ્ય તો એ સીધો ગુણાકાર બીજો નિયમ એવો છે કે 7 અને 8 બે ક્રમિક સંખ્યા છે કે જે 7 પછી સીધા 8 આવે તો એવા કેસમાં બંનેમાં ગુણાકાર જ થશે તો ત્યાં બંને નિયમ લાગુ પડે છે કારણ કે બંને નિયમમાં ગુણાકાર જ છે પણ અહીંયા એક આ અપવાદરૂપ નિયમ છે કે એમાં તમારે નિયમ પહેલો જ ઉપયોગમાં લેવાનું છે ચલો ઓકે 56 રાઈટ તો હવે વિદ્યાર્થી મિત્રો તમે હવે સીધા અહીંયા ગુણાકાર જ કરી શકશો રેડી ચલો પછી 8 અને 13 ચલો 8 અને 13 માં જવાબ શું આવશે ચલો 8 અને 13 માં જવાબ શું આવશે ઓકે 104 રાઈટ ચલો 104 સીધો ગુણાકાર ચલો 10 અને 50 માં જવાબ શું આવશે ચલો 10 અને 50 માં જવાબ શું આવશે ચલો કોણ કહેશે 10 અને 50 માં જવાબ શું આવશે ઓકે 50 કારણ કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા છે તો સીધો જવાબ આવશે 50 હવે આવી તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે રેડી ચલો અહીંયા પણ જુઓ 3 ના ઘડિયામાં 9 છે તો જવાબ સીધો શું આવશે 9 ઓકે રાઈટ 9 ચલો હવે છેલ્લા 10 માં શું આવશે 4 અને 7 નો અવિભાજ્ય સોરી સૌથી નાનો સામાન્ય અવયવી અથવા તો બંનેનો લસા શું આવશે ઓકે આની પહેલા 9 માં 9 આવશે જવાબ રેડી ચલો 10 માં ચલો 10 માં જવાબ શું આવશે ઓકે 28 રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે જ્યારે આ પ્રકારની સંખ્યા આવે છે તો આ 3-4 નિયમોને ખાસ આપણે સમજવાના છે ઓકે આવી જ રીતે આવતીકાલે આપણે જોયું હશે કે આની પહેલા એક લસાનો લેક્ચર આપણે ચલાવ્યો હતો પ્રમ દિવસે એમાં એક એક વસ્તુ ડીપમાં ચલાવેલી છે જે પણ નવા વિદ્યાર્થીઓ આજે જોડાયેલા છે ખાસ કરી અને આગળના લસાનું લેક્ચર છે એકવાર ખાસ જોઈ લેજો અને ફરીવાર કહું છું કે લસાનું ચેપ્ટર ભલે આપેલું નથી પણ આપણે અવયવીની રીતે અહીંયા અભ્યાસ કરવાનું રહેશે ઓકે અને આવતીકાલે આપણે ગુસ્સાને પણ આવી રીતે નિરાતે જ સમજવાના છીએ અને એની ખાસ મેથડ એવી છે કે જેમાં અહીંયા તમે ખાસ કરી અને ગુસ્સાને પણ આપણે આવી રીતે અભ્યાસ કરવાનો છે જેમાં એક વસ્તુની ગણતરી પણ કરવી ન પડે રેડી ચલો આમાં બે અવિભાજ્ય સંખ્યા હોય તો પણ એની આવી રીત છે પણ એ થોડીક વધારે ડિટેલમાં થાય છે રેડી હું તમને આગળ ક્યારેક એની રીત કરાવીશ રેડી હવે આ બાબતે અત્યારે બધાને સમજાઈ ગયું કે ક્રમિક સંખ્યા હોય એક અવિભાજ્ય એક વિભાજ્ય હોય પછી માનો કે કોઈ એક નાના ઘડિયામાં મોટા ઘડિયા આવતો હોય એવી સંખ્યા હોય તો આ 3 નિયમોને અહીંયા આપણે ખાસ સમજવાના છે ચલો બધાને સમજાઈ ગયું તો હવે આ પ્રકારના હું તમને 50 એક્ઝામ્પલ આપું છું રેડી આ પ્રકારના હું તમને 50 એક્ઝામ્પલ આપું છું કેટલા 50 એક્ઝામ્પલ આપું છું તમારે ખાલી સમજવાનું છે કે હવે તમારે કોઈ લસાની ગણતરી કરવાની નથી તમારે માત્ર ને માત્ર આ જ બધી મેથડ થી સીધો ગુણાકાર કરી અથવા તો નાના ઘડિયામાંથી મોટો ઘડિયો હોય તો સીધો મોટો ઘડિયાળ જવાબ બનાવવાનો છે કારણ કે આપણે આવી વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે ઓકે પ્રેક્ટિસ માટે અત્યારે 50 જેટલા દાખલાઓ જે છે એ આ જ પ્રકારના બધા આપું છું કે જેમાં આ 3 નિયમો જે છે એ લાગુ પડતા હોય સર ખૂબ મજા આવી ઓકે વેરી ગુડ થેન્ક યુ
ચલો આવી જ રીતે આપણે આગળ પણ તમને બધી જ મેથડ જે છે એ આવી રીતે ખાસ કરી તમારી એક્ઝામની લક્ષી અને જે પણ પૂછાશે ને વિદ્યાર્થી મિત્રો આપણે એવી જ તૈયારી કરવાની છે. જો નવો આમાં ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે અથવા તો ઘણા વાલીને પણ એવો પ્રશ્ન છે કે સાહેબ એટલા ટાઈમમાં બધું કોર્સ પૂરો થઈ જશે, તો એ બાબતે ચિંતા ન કરો, વચ્ચે જરૂર પડશે તો અમે એક્સ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવશું. રેડી. આ વખતે નવોદયનો સમય ગયા વખતે કરતાં પણ બહુ વહેલો આવી ગયો છે. જનરલી જાન્યુઆરીમાં પરીક્ષા આવતી પહેલા, પણ હવે છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં, આ વખતે તો એનાથી આગળ નવેમ્બરમાં આપી દીધી છે. તો એના માટે આપણે ખાસ વચ્ચે રજાના દિવસોમાં અને એ રીતે આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને આપણે બધો જ અભ્યાસક્રમ જે છે એ તમારો આવનારા જે 28 નવેમ્બર છે ત્યાં સુધીમાં નવોદયનો કમ્પ્લીટ અભ્યાસક્રમ પૂરો થઈ જશે. નવોદયનો અભ્યાસક્રમની સાથોસાથ સૈનિક સ્કૂલ બાલાછડીનો અભ્યાસક્રમ પણ સાથે કમ્પ્લીટ થઈ જશે અને સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ તો જાન્યુઆરીમાં જ આવશે. એ બહુ વહેલી આવતી નથી, તો ઘણા વર્ષોથી જાન્યુઆરીમાં જ લઈ છે. વચ્ચે 2024માં એક એપ્રિલ મહિનામાં આવી હતી. એટલે ઘણી વખત પણ એ 99% હવે જો આમાં એવું છે કે નવોદય દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એ પણ એક NTA દ્વારા એક્ઝામ આવે છે. તમને બધાને ખ્યાલ હશે કે નીટનું પેપર હમણાં લીક થયું હતું. રેડી. તો નીટ દ્વારા જે પેપર આવે છે એ નીટનું પેપર પણ NTA દ્વારા લેવામાં આવે છે. એટલે કે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે ભારત સરકારની આ એજન્સી છે, જેમાં મુખ્યત્વે ભારત સરકારની સારામાં સારી કહેવાય ને કે બહુ હાઈ લેવલની બધી એક્ઝામો એમાં લેવાતી હોય છે. નીટ જેવી, જવાહર નવોદયની, સૈનિક સ્કૂલની અને બીજી ઘણી બધી એક્ઝામો જે છે ભારત લેવલે એમાં લેવાતી હોય છે. તો નવોદયનો અભ્યાસક્રમ હવે 28 નવેમ્બર સુધીમાં તારીખ આવી ગઈ છે. તો આ સૈનિક સ્કૂલની એક્ઝામ જે છે એ પણ NTA દ્વારા લેવામાં આવે છે. તો એ પણ હવે થોડુંક તમારી આ સમય મર્યાદાનું ધ્યાનમાં રાખી અને મોડામાં મોડી તમને જાન્યુઆરી સુધીમાં પરીક્ષા આવશે. એટલે કે સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા જાન્યુઆરીમાં જ રહેશે. એટલે તમને એ વચ્ચે પણ સમયગાળો મળશે તૈયારી માટે. જે વિદ્યાર્થીઓ ખાલી સૈનિક સ્કૂલ માટે જોડાયેલા છે એ વિદ્યાર્થીઓને નવોદય સુધીનો જે અભ્યાસક્રમ છે તે અમે આમાં કન્ટિન્યુ ચલાવશું. પછી અમુક સમય પછી એટલે કે 1 થી 1.5 મહિના પછી સમયગાળો એવો આવશે કે જે સૈનિક સ્કૂલ માટે જ ખાલી તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને અમે 7 વાગ્યાનો થી જે 8:30નો જે લેક્ચર છે ને એનાથી એક અલગથી એક ટાઈમ આપશું કે એ વિદ્યાર્થીઓને વધુ તૈયારી કરવા માટે. નવોદયની જે તૈયારી છે એમાં તો કન્ટિન્યુ જ રહેવાનું છે તમારે, પણ વચ્ચેથી આપણે એવો એક સમય પણ આપશું કે જે દરરોજના 7 થી 8:30 વાગ્યાનો જે કોર્સ છે એ કન્ટિન્યુ નવોદય માટે છે. પણ જે નવોદય કરતા જે બીજા સબ્જેક્ટ જે ગણિતમાં ખાસ કરીને પૂછવામાં આવે છે, ઇન્ટેલિજન્સમાં એટલે કે રિઝનિંગમાં પૂછવામાં આવે છે, તો એવા બધા વિષયોને અમે 1 થી 1.5 મહિના પછી સિલેબસમાં અમે ચેન્જ કરશું. એટલે કે જે વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલની એક્ઝામ આપે છે એમને એક અલગથી પણ ટાઈમ આપશું કે જેમને 7 થી 8:30 વાગ્યાનો લેક્ચર તો રહેશે જ તે, પણ રજાના દિવસોમાં અથવા તો એ રીતે આપણે અલગથી શેડ્યુલ કરશું કે જે વિદ્યાર્થીઓને અલગથી જે અભ્યાસક્રમ આવે છે સૈનિક સ્કૂલ માટે, CET માટેનો, રેડી, તો એ બધા માટે આપણે અલગથી લેક્ચર રાખશું અને એ રીતે આપણે આ ટૂંકા સમયમાં વધુમાં વધુ લેક્ચર્સ આપણે એને કવર કરીશું. રેડી. એટલે આ બાબતે કોઈ વિદ્યાર્થી અથવા તો વાલીએ બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. રેડી. અમે વર્ષોથી આ બધું કરાવતા હોય છે, અમને પણ આગળ ખ્યાલ હોય છે કે કેટલો સમય કેટલા સબ્જેક્ટ માટે આપવાનો છે. તો એ બધું જે છે એ તમને ટૂંક સમયમાં હું એનાઉન્સમેન્ટ કરી દઈશ. રેડી. કે બાલાછડી માટે આપણે આટલા ટોપિકને કવર કરવાના છે, તો એની માટે આપણે આટલા એક્સ્ટ્રા લેક્ચર રાખશું. CETના જે સબ્જેક્ટ છે એ CETના સબ્જેક્ટમાં માનો કે હિન્દી, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ છે, તો એ સબ્જેક્ટ માટે પણ આપણે અલગથી લેક્ચર રાખશું. એપ્લિકેશનમાં પણ અલગથી ફોલ્ડર રાખશું, જેથી જે વિદ્યાર્થીઓ ખાલી નવોદયની તૈયારી કરે છે એ નવોદયના લેક્ચર્સ પણ જોશે. જે વિદ્યાર્થીઓ 3 એક્ઝામની તૈયારી કરે છે એમને 3 ફોલ્ડર જોવાના રહેશે. રેડી. તો આવી રીતે આપણે અલગથી અને બધા વિદ્યાર્થી મિત્રોને અનુકૂળ રહી એ રીતનો આપણે સમય પણ એમાં એડજસ્ટ કરશું. પણ હવે આ તારીખની જાહેરાત થઈ છે, તો હવે થોડાક સમય પછી એનું હું તમને આગળથી એનાઉન્સમેન્ટ કરીશ. ઓકે. ચલો, જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે હાલમાં જે છે આપણે 1 કલાક અને 22 મિનિટ ઉપર થવા આવ્યું છે. જે વિદ્યાર્થીઓને જવું હોય તો ક્લાસ મૂકીને જઈ શકે છે. ઓકે. હોમવર્ક જે છે એમાં લેક્ચર પૂરો થશે એટલે 15-20 મિનિટમાં તમારા ગ્રુપમાં ફોલ્ડરમાં આવી જશે. ચલો, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા ખાસ કરી અને કાંઈ પ્રશ્ન ન હોય તો હવે તમે લાઈવ ક્લાસ મૂકી અને જઈ શકશો. હેલો. હેલો સર. હા, બોલો. હા સર,
હમણાં તમે જે નોંધ બોલ્યા ને, જ્યારે એક અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યાનો નિયમ એ વાળી નોંધ થોડીક આગળ બોલો તે બારે લખવાથી રહી ગઈ હતી. ફરીથી બોલો તે નોંધ. એમાં છે ને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા બંને આવે ને એક સાથે, તો એ બંનેનો છે ને આપણે ગુણાકાર કરીને સીધો લસા એટલે કે સામાન્ય અવયવી સૌથી નાનો મેળવી શકીએ. રેડી? ઓકે. તો કદાચ લખવાનું બાકી રહી ગયું હોય તો 1 મિનિટ હું સ્લાઇડ કરું છું, તમે એમાંથી લખી શકો છો ડાયરેક્ટ. ખાલી લખવાનું જ બાકી રહી ગયું છે ને, બાકી સમજાઈ તો ગયું છે ને? હા સર, સમજાઈ તો ગયું છે, ખાલી લખવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. અવિભાજ્ય અને વિભાજ્ય વાળું જે છે, ઓકે, હા, ચલો કાંઈ વાંધો નહીં. ચલો અહીંયા તમને આપેલું છે કે જ્યારે એક અવિભાજ્ય સંખ્યા હોય અને જ્યારે એક વિભાજ્ય સંખ્યા હોય ત્યારે આપણે એનો આન્સર જે છે લસાનો એ પોતાનો ગુણાકારથી મળશે. ચલો, જે વિદ્યાર્થીઓને હવે ક્લાસ આગળ ચાલશે નહીં, કદાચ તમારે કાંઈ આગળ શેડ્યુલ હોય તો તમે તમારા લાઈવ ક્લાસ મૂકીને જઈ શકશો. હાલો, ચલો, રાજવીરનું માઇક શરૂ કરેલું છે, રાજવીર કરથિયા. ચલો, રોલ નંબર 64 ગુંજન માઇક શરૂ કરેલું છે. ચલો, રિકેશભાઈ પટેલ નું માઇક શરૂ કરેલું છે 56. હેલો. હા બોલો. હાલો. હેલો. હા બોલો. હેલો સર. હા, અવાજ આવે જ છે, બોલો. સર, નોંધનું ફોર્મ ભરી દઈએ કે 2 દી પછી? 1-2 દી પછી ભરજો ને, અત્યારે તમને જે ઉતાવળ નથી, તમે રેડી. અને ભરો તો વાંધો નહીં, હવે તો એની સાઈડ રેગ્યુલર ચાલવા મળી છે. ઓકે, નવોદયનું ફોર્મ તમે અત્યારે ભરો તો વાંધો નથી, હવે તો 1-2 દિવસ થઈ ગયા છે એટલે હવે રેગ્યુલર સાઈડ ચાલતી હોય છે. પણ જો નવોદયનું ફોર્મ ભરો ને તો મારી એક રિક્વેસ્ટ છે કે એક છે ને સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે ફોર્મ નહીં ભરતા, અને એક બપોરે 11-12 વાગ્યા આજુબાજુ ફોર્મ ન ભરતા, સવારે 10 થી 12 ની વચ્ચે, અથવા તો બપોરના સમયમાં ફોર્મ ન ભરતા. કારણ કે આમાં છે ને આ સમયમાં બધા મોસ્ટલી ફોર્મ ભરતા હોય છે, તો વેબસાઇટમાં થોડીક એરર આવતી હોય છે. તો ઘણી વખત એરના લીધે આપણું ફોર્મ જે છે એ અપલોડ થવાના બદલે કંઈક બીજો ફોટો અપલોડ થઈ ગયો હોય છે, એવા પણ કેસ બનતા હોય છે ઘણીવાર. તો બને તો રાત્રે મોડેકથી ફોર્મ ભરવું, અથવા તો સવારે વહેલા 4-5 વાગે ફોર્મ ભરવું, જેથી તમને ફોર્મ ભરવામાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં. રેડી? આ હું તમને અહીંયા ખાસ એક વસ્તુ જણાવીશ કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે નવોદય માટે અત્યારે ફોર્મ ભરવા માગે છે, એમને કાં તો વહેલું સવારે 7 થી લઈને 6-7 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવું, અથવા તો રાત્રે 12 વાગ્યા પછી ફોર્મ ભરવું, અથવા તો દિવસે જે છે એ બને ત્યાં સુધી દિવસે અને સાંજે 7 વાગ્યા પછી ફોર્મ ભરવાનું ટાળવું. રેડી? કારણ કે આમાં ઘણી વખત અમે જોયેલું છે કે ભાઈ વેબસાઇટમાં ટ્રાફિક એટલું બધું હોય છે, તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો એની જગ્યાએ કંઈક બીજું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે, પછી તમને વેરિફિકેશન વખતે પ્રોબ્લેમ થઈ છે. તો એવા કેસમાં સાંજે 7 વાગ્યાથી કે 6 થી 10 ની વચ્ચે ફોર્મ ન ભરો સાંજે, અથવા તો સવારે 10 વાગ્યા પછી ફોર્મ ન ભરો, બપોરે ફોર્મ, આ બધા સમયમાં ફોર્મ વધારે ભરાતા હોય છે. એક તો આપણે જો મોબાઈલથી તમે ફોર્મ ભરતા હોય તો હું સાવ ના જ પાડું છું કે મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો આ બધા સમયમાં ફોર્મ ન ભરતા, સવારે વહેલા ઉઠી અથવા તો રાત્રે મોડેથી ફોર્મ ભરો, અથવા તો જે બપોરનો સમય છે, રેડી, એ બપોરના સમયમાં પણ વધુ ટ્રાફિક આમ તો હોય છે. પણ આ ટૂંકમાં તમારે સમજવાનું છે કે તમે પહેલી વખત ફોર્મ ભરો, ટ્રાફિક આવે તો પછી ફોર્મ ભરવાનું રહેવા દેજો, બીજે દિવસે સવારે વહેલા ફોર્મ ભરી લેજો. રેડી? વહેલું જેટલું ફોર્મ ભરશો એટલું તમને ટ્રાફિક નહીં નડે અને આરામથી ફોર્મ ભરાઈ જશે. અને હા, ફોર્મ ભરતી પહેલા તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે પેલા બધા ડોક્યુમેન્ટ રેડી છે, કે બાળક અત્યારે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલમાં એ સ્કૂલનો જિલ્લો અને તમારા બાળકના આધાર કાર્ડમાં રહેલું એડ્રેસનો જિલ્લો, આ બંને જિલ્લા સમાન હોવા જોઈએ. રેડી? બંને જિલ્લા અલગ અલગ હશે તો અહીંયા તમને ડોક્યુમેન્ટ વખતે પછી પ્રોબ્લેમ થશે. રેડી? એટલે અત્યારે પછી જો અલગ અલગ જિલ્લા હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું પડશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ મામલતદારમાંથી નીકળશે, એમાં પણ 8 થી 10 દિવસ જેટલો સમયગાળો જોઈએ છે. અમુક જગ્યાએ 4-5 દિવસમાં પણ નીકળી ગયું છે. તો આવા કેસમાં આધાર કાર્ડમાં બંને જગ્યા નામ સરખા છે, જિલ્લા બંને સરખા છે તો વાંધો નહીં આવે, પણ જિલ્લા અલગ અલગ હોય તો પછી ડોક્યુમેન્ટ વખતે તમારે જે છે ડોમિસાઇલ જમા કરાવવું પડે છે. એટલે આ બધા ઘણા બધા કેસ છે. રેડી? એટલે બને તો સવારે ફોર્મ ભરવું એટલે વધારે મુશ્કેલી ન આવે. ચલો, કોઈને કઈ પ્રશ્નો? હેલો. હેલો. હા બોલો.
હલો સર, મને 8મા દાખલામાં ખબર નથી પડી. 8મો દાખલો હા પછીનો. હા ઓકે, 8મો દાખલો કયો હતો? આ 10 અને 50 વાળો. હા હા, એમાં કઈ નથી. જો 10 છે ને એ નાની સંખ્યા છે ને, એના ઘડિયામાં 50 આવે છે. હા તો એવા કેસમાં જ્યારે નાની સંખ્યા હોય ને, એના ઘડિયામાં જ્યારે મોટી સંખ્યા હોતી હોય ને, તો એનો લસા છે ને એ 50 જ હોય. એટલે હા મીન્સ કે આપણે જે લસા ગોતીએ છીએ ને, આપણે જે લસા અત્યાર સુધીમાં જે ફાઇન્ડ કર્યો, આપણે આ રીતે પણ લસા જે છે એ આપણે અલગ અલગ મેથડ થી જોતા હોય છીએ કે 10 અને 50 ને આવી રીતે જયારે આપણે ગણતરી કરીએ છીએ તો 2 પંચા અને અહીંયા શું આવશે? 2 ગુણ્યા 25. રેડી? તો બંને જગ્યાએ 5 નો ઘડિયો ચાલે છે. 5 એકા 5 અને 55 25. રેડી? તો 5 એકા અને 55 25 આ રીતે પાછા 5 એકાથી બંને બની જશે. તો આ જે ગુણાકાર છે ને, રેડી, 5 ગુણ્યા 5 એટલે 55 25 અને 25 દુ કેટલા થશે? 50. 50. તો આવી રીતે જે ગુણાકાર તમે કરો છો ને લસાનો, હા એ માટેની એક મેથડ છે કે જો આપેલી બંને સંખ્યા માંથી નાની સંખ્યા જે હોય ને એના ઘડિયામાં બીજી મોટી સંખ્યા આવતી હોય ને, તો આવી ગણતરી નહીં કરવાની. તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આનો જવાબ શું હશે? 50. 50. રેડી? સમજાઈ ગયું? યસ. ઓકે, સારું છે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? હાલો, ચલો, દિલીપભાઈ પટેલ નું માઇક શરૂ કરેલું છે. હાલો, દિલીપભાઈ પટેલ નું માઇક શરૂ કરેલું છે. તમારો અવાજ આવે છે, હવાનો અવાજ આવે છે પણ બોલતા નથી. હાલો, હાલો, માઇક ક્યાં જાય હાલો, છે? ચલો, ઋત્વી નું માઇક શરૂ કરેલું છે. હાલો, હેલો સર, હા બોલો. આજે ફોર્મ ભરવામાં કઈક વિડિયો અપલોડ કરજો ને કેવી રીતના ભરવું. હા હા, કાંઈ વાંધો નહીં. એ ફોર્મ ભરવાનો વિડીયો છે ને હું આવતીકાલે મૂકી દઈશ. ઓકે સર. ઓકે સર, તમે ઓકે, થેન્ક યુ. તમારું માઇક બંધ થઈ ગયું છે. તમારો પ્રશ્ન હું સમજી ગયો. તમે બહુ સારું ભણાવો છો, કંઈક બોલવા ગયા હતા. રેડી? થેન્ક યુ. ચલો, બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ધ્યાનનું માઇક શરૂ કરેલું છે. હાલો, હેલો હા બોલો. સર, મને 9માં ખબર નહીં પડી. આમાં 9મો દાખલો. હા, ઓકે, શું ખબર ન પડી? જો આમાં 9માં શું કીધું છે? 3 અને 9માં ઓકે, એટલે તમને શું સમજાણું ને એટલે તો મને વધારે ખ્યાલ આવે. તમને ક્યાં પ્રોબ્લેમ આવ્યો સમજવામાં? જો 3 અને 9 છે, 3 અને 9 જે છે, હા, આમાં શું કીધું છે કે 3 અને 9 જે છે એ 3 અને 9 ના ઘડિયા બે બોલો. તો 3 અને 9 માં સૌથી પહેલો બંનેમાં સરખો ઘડિયો કયો આવે? એ 9 આન્સર છે. એટલે એને આપણે શું કહીએ છીએ? લસા. હવે જો 3 અને 9 નું તમે આ રીતે પણ ગણતરી કરી શકો કે 3 અને 9 ના લસામાં આપણે મેઇન તો આ જ ગણતરી કરીએ છીએ કે બંને જગ્યાએ એકી સંખ્યા છે. એટલે 3 એકા 3. રેડી? 3 તેરી 9, પાછા 3 એકા 3. આ રીતે બનશે. તો અહીંયા 3 તેરી શું બનશે? 9. તો તમારે આ ગણતરી ન કરવી હોય તો એવા કેસમાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા હોય છે તો સીધો જવાબ 9 બનાવી લેવાનો છે. ચલો, આમાં શું નો સમજાણું? સમજાઈ ગયું સર. ઓકે, સારું. ચલો, પછી કોઈને કઈ પ્રશ્ન? ચલો, ચૌહાણ જયરાજસિંહ નું માઇક શરૂ કરેલું છે. હાલો, હાલો, જયરાજસિંહ નું માઇક શરૂ કરેલું છે. હાલો, સર, મારી સીઈટી માં જે હું પાસ થયો છું એમાં મારો નંબર આવ્યો હોય તો એ કેવી રીતે ચેક કરવાનું? એટલે તમે છેલ્લા 5મા ધોરણમાં પરીક્ષા આપી હતી ગયા વર્ષે, એમાં પાસ થયા છો? હા, તો કેટલા માર્ક્સ હતા? 75. અને પ્રાઇવેટ સ્કૂલ હતી એકે વચ્ચે? ના, સરકારી. બધી પહેલા ધોરણ થી બધી સરકારી સ્કૂલ જ છે? ના, 3જા ધોરણથી. ઓકે, હા, તો છે ને 75 માં તો અત્યારે
નહીં વારો આવે, કારણ કે છેલ્લે છે ને 95 સુધીમાં પ્રાઇવેટ સ્કૂલમાં મેરિટ વ્યૂ છે આમાં. અચ્છા. રેડી, એટલે તમારો ડિસ્ટન્સ છે ને થોડુંક વધારે છે, એટલે આમાં શું હોય કે ભાઈ પ્રાઇવેટમાં છે ને જગ્યા બહુ ઓછી છે ખાલી રક્ષા શક્તિમાં, એટલે જગ્યા ઓછી હોય અને પછી એમાં એવું થતું હોય કે 120 માંથી છે ને 70 થી લઈને 90 સુધીના વધારે માર્ક્સમાં વિદ્યાર્થીઓ હોય છે, 90 પ્લસમાં અથવા તો 100 પ્લસ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે એમ. એટલે સંખ્યા આખા ગુજરાતમાંથી રક્ષા શક્તિમાં માત્ર 150 જેવી સંખ્યા પ્રાઇવેટમાંથી લેવામાં આવે છે દર વર્ષે. તો એ 120 માંથી 150 છોકરા હોય તો આરામથી 100 માર્ક્સ ઉપર કે 95 માર્ક્સ ઉપર હોવાના જ છે. એટલે તમારે માર્ક્સ સારા છે, 75 માર્ક્સ એટલે સારામાં સારા માર્ક્સ છે, સારી મહેનત કરી હોય ગયા વખતે તમે. પણ હવે આપણે છે ને આમાં પ્રાઇવેટ સ્કૂલમાં આ લોકોનું અનામત બહુ ઓછું છે ને, એના લીધે આપણે પ્રવેશ મળતો નથી, સમજ્યા? તો સર આને આ છઠ્ઠા ધોરણમાં બાલાછડીની જે એક્ઝામ અપાવવાની છે તો એમાં પણ આ પ્રાઇવેટ સ્કૂલ જ ગણાશે, કારણ કે ત્રીજાથી ગવર્મેન્ટમાં મૂક્યો છે. હા, નહીં, એમાં એવો કોઈ નિયમ નથી. તમે ત્રીજા ધોરણથી છો કે 5મા ધોરણથી, બાલાછડીને કોઈ સરકારી સ્કૂલ કે પ્રાઇવેટ સ્કૂલ સાથે કોઈ મતલબ નથી. બાલાછડીનો નિયમ ખાલી છે ને એના હોમ સ્ટેટ અને આઉટ સ્ટેટનો છે, એટલે કે બીજા રાજ્યના છોકરા હોય ને આપણા રાજ્યના છોકરા હોય ગુજરાતના, તો એની વચ્ચેનો અનામત છે. રેડી, અને બાકી જે કેટેગરીમાં અનામત હોય છે એ તો બધી એક્ઝામમાં હોય જ છે, કે જનરલ, ઓબીસી, એસસી, એસટીમાં. પણ બાલાછડીમાં એવું કઈ નિયમ નથી તમ તારે. એમાં તો સરકારી અને પ્રાઇવેટના બધા છોકરાઓ ઇક્વલ સરખા જ હોય છે. ઓકે, ચલો પછી કોઈને કઈ પ્રશ્ન? ચલો તમારું માઇક બંધ થઈ ગયું છે. ચલો પછી કોઈને કઈ પ્રશ્ન? ચલો હવે અહીંથી બધાના માઇક બંધ થઈ ગયા છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો, આવનારા વર્ષમાં જ્યારે પણ તમે તૈયારી કરો છો અને હમણાંથી જ જોડાયેલા છો, અગાઉના લેક્ચર્સ તમે લાઈવ લેક્ચર્સ જોયેલા છે, કાંઈ પણ કન્ફ્યુઝન છે અગાઉના લેક્ચર્સનું, તો તમે એની ટાઈમ મને અહીંયા લાઈવ લેક્ચર્સમાં આપણે છેલ્લે 15-20 મિનિટ માઇક શરૂ કરીએ જ છીએ, ત્યારે તમે પૂછી અને તમારા ડાઉટને સોલ્વ કરી શકો છો. રેડી, ચલો. અને ખાસ જે પણ હજી વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે તમારી આજુબાજુમાં કોઈ પણ વિદ્યાર્થીઓ ઘરે બેઠા તૈયારી કરવા માંગે છે તો આપણી એપ્લિકેશનનું તમે તમારા વિસ્તારમાં એકવાર બધાને સજેશન આપજો. ઓકે, ચલો. તો હવે કોઈને કઈ પ્રશ્ન નથી, કારણ કે બધાનું માઇક અહીંથી બંધ થઈ ગયું છે. ઓકે, ચલો. જય હિન્દ, જય ભારત.